नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सव्रताहूणम्। प्रश्न नंबर 238। प्रत्येक पर्याय क्रमबद्ध है तो पुरुषार्थनी शू जरूर है? पहलो प्रश्न ये હતો કે સાપ કરડવા માટે આવે તો એને મારવો કે નહીં, ત્યારે એ બતાવ્યું તો સાપને મારવાનો ભાવ છેલ્લે ઉપાવદેવે બતાવ્યું। અમારા જેવા જીવો થકી કોઈ જીવોને મારવાનો ઉપદેશ તો ક્યારેય નહીં નીકળે। અને અહીંયા હવે એનાથી કેમ કે આપણું મરણ નક્કી હશે, જે રીતે થવાનું છે, જેટલું આયુષ્ય બંધાયેલું હશે એ રીતે થશે, પણ મારા મનમાં બીજા જીવોનો ઘાત કરવાનો, મારવાનો ભાવ ન આવવો જોઈએ। એક ઉપર આપણને મચ્છર કરડે છે તો મચ્છર કરડતા આપણે મચ્છરને ઉડાડીએ છીએ, પણ એમાં એટલી સાવધાની નથી કે આપણને ઉડાડવા ગયા અને મચ્છર મરી ગયો તો આપણે તો એક સમયની પર્યાય એક પળનું દુઃખ દૂર કરવા માટે કોઈનું જીવન જ લઈ લીધું। તો એમ એ કીધું કે આપણને આ શરીરમાં એટલો એકત્વ ને એટલો રાગ છે કે બીજાના જીવનનો ઘાત થાય તો પણ એનો વિચાર નથી આવતો। તો એના માટે આ ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત સમજવા જેવો છે। અને ક્રમબદ્ધ પર્યાય નામ પણ તમે પહેલી વાર સાંભળ્યું હશે। ક્રમનો અર્થ છે એક પછી એક, બદ્ધનો અર્થ છે બંધાયેલું, અને પર્યાયનો અર્થ છે અવસ્થાઓ, ઘટનાઓ। દરેક ઘટના એક પછી એક એ રીતે ક્રમથી બંધાયેલી છે, સુનિશ્ચિત છે। એ અવસ્થાઓ, એ ઘટનાઓ આગળ પાછળ પણ ન થઈ શકે, એ ઘટનાક્રમમાંથી બહાર પણ ન નીકળી શકે, અને એ ઘટનાક્રમમાં કોઈ નવી ઘટના ઉમેરી પણ ન શકાય। એટલે આમાં ચાર વાત છે। એક તો એ કે 2 વાગે જે ઘટના ઘટવાની છે એને આપણે 3 વાગે ન ઘટાડી શકીએ। 3 વાગે જે ઘટવાની છે એને 2 વાગે ન ઘટાડી શકીએ। એટલે પહેલા તો મોડી પણ ન કરી શકીએ અને કોઈ ઘટના વહેલી ન કરી શકીએ। બીજું કે 2 વાગે ઘટવાની જે ઘટના છે એને આપણે એમાંથી બહાર જ કાઢી નાખીએ, એ ઘટે જ નહીં એવું કરીએ તો એ પણ ન કરી શકીએ। અને જે ઘટના ઘટવાની નથી એને આપણે 2 વાગે એ સમય લાવી પણ ન શકીએ। એટલે 4 વાત સમજવાની છે। એનું નામ ક્રમબદ્ધ પર્યાય છે। અને આ એના જેવું છે, ફિલ્મના પડદા પર જે ચિત્ર આવે છે, જે દ્રશ્ય આવે છે, એ દ્રશ્ય સુનિશ્ચિત છે। 3 કલાકનું મૂવી હોય તો એ બધું ગોઠવાયેલું છે રીલના અંદર। અને આપણે જયારે મૂવી જોઈએ છે ત્યારે આપણે વિકલ્પ કરીએ છીએ કે આ દ્રશ્ય ક્યારે કેટલા જલ્દી આવે એવા ભાવો કરીએ છીએ। પણ એ ભાવો કરવાથી એ દ્રશ્ય એ પડદા ઉપર આવવાનું નથી, કારણ કે એ દ્રશ્ય તો રીલમાં નક્કી થયેલું છે કે આટલા કલાક, આટલી મિનિટ ને આટલી સેકન્ડ પછી જ આવશે। ત્યાં એનો અર્થ એ થયો કે આપણા જે વિકલ્પો છે એ વિકલ્પો એમાં કામમાં આવતા નથી। તેમાં આ જે પર્યાયો, આ જે ઘટનાઓ ઘટે છે, જે એ ઘટનાને બદલવામાં, વહેલી મોડી કરવામાં કે ન ઘટે એના માટે વિકલ્પનો અર્થ ખબર પડે? વિકલ્પનો અર્થ આપણા બધા વિચારો, આપણા બધા પ્રયાસો, પ્રયત્ન જે કરીએ છીએ એ બધા થોટ એક્ટિવિટીઝ। તો એમાં કે જ્યારે એના માટે હું દ્રષ્ટાંત આપતો હોઉં છું કે આપણી એ ઈચ્છા છે કે એ હીરો વિલનને મારે, અને 3 કલાકના મૂવીમાં અડધો કલાકનું મૂવી પૂરું થયું છે। અડધો કલાક પછી, 30 મિનિટ પછી એ વિલને હીરોને એટલો માર્યો કે લોહી લોહાણ થઈ ગયો। આ દ્રશ્ય જોઈને આપણને દુઃખ થયું કે હવે હીરો ક્યારે ઉભો થાય ને ક્યારે વિલનને મારે, પણ મારતો નથી, કારણ કે એ દ્રશ્ય 2 કલાક અને 30 મિનિટે આવવાનું છે। આપણે અહીંયા ભાવ કરીએ છીએ કે હવે ક્યારે મારે। તો આ 2 કલાક
અડધો કલાક પૂરો થયો છે, 2 કલાક પછી એ સીન આવશે, 1.5 કલાક બીજો વીત્યો એટલે કે ફિલ્મ 2 કલાકની પૂરી થઈ, ત્યાં સુધી વિકલ્પો ચાલુ રહ્યા કે ક્યારે હીરો વિલનને મારે, પણ ત્યાં હજી ઘટના ઘટતી નથી. 2 વાગે એવું થયું કે જોખું આવી ગયું અને ઊંઘી ગયા ત્યાં, અને અડધો કલાક પછી એટલે કે 2.5 કલાકે એ હીરો એ વિલનને મારી નાખ્યો. તો મારો કહેવાનું એ છે કે જ્યારે આપણે એ સામે ઘટના ઘટે છે એ સમયે આપણે પેલા કેટલા ભાવ કર્યા કે એ મારે પણ તોય માર્યું નહીં, અને જ્યારે એક ટાઈમ એનો આવ્યો કે 2 કલાક ને 30 મિનિટે ત્યારે આપણે કોઈ ભાવ જ નતો કર્યો, આપણે તો ઊંઘતા હતા, એ ટાઈમે જ ત્યાં મારી દીધું. તો એ છે કે એવી જ રીતે આ જગતની ઘટનાઓ લેવાની કે કોઈ પણ ઘટના જે ઘટે છે એ ઘટના એના કાળે ઘટે છે, આપણા જે વિકલ્પો છે એ બિલકુલ નિરર્થક હોય છે. અને એટલા માટે કે તમે જે પરિવારમાં જન્મ લીધો, જે ઘરમાં જન્મ લીધો, તો એ ઘરના અંદર આટલું સારું ઘર મળ્યું, પછી ત્યાં આટલા પૈસા મળ્યા, આટલી અનુકૂળતાઓ મળી, સારું ઉત્તમ કુળ મળ્યું, માતા પિતા મળ્યા, પરિવાર આટલું સારું મળ્યું. હવે આ બધા જે યોગ મળ્યા, આ માટે તમે કેટલા વિચારો કર્યા હતા, કેટલી મહેનત કરી, શું કર્યું? કરી આ બધું મેળવવા માટે આપણે કોઈ વિચારો નતા કર્યા, પ્લાનિંગ નતા કર્યા કે મને આ મળે, મને આવું મળે, આવું મળે, આવું મળે. એ કોઈ વિકલ્પ આપણે નતા કર્યા, પણ તોય તે વગર વિકલ્પે પુણ્યના ઉદયથી સહજ આ બધું મળી ગયું. તો એના માટે આ વાત કહું છું, જેને સાધના કરવી છે અને દુકાનદારી છોડવાની છે કે માનો કે ઘટાડવાની છે, એને પ્રશ્ન થાય કે મને 2 ટાઈમની રોટલી પછી ભવિષ્યમાં મળશે કે નહીં મળે, શું થશે? તો એના માટે આ આન્સર છે કે જ્યારે વગર વિચારે, વગર એફર્ટે તમને કરોડો રૂપિયાનું ઘર મળી ગયું, તો વગર એફર્ટે તમને આ 2 ટાઈમની રોટલી જો પુણ્યમાં લખાયેલી છે તો નહીં મળે. તમે એ ભાવ છોડી દો કે હું પાપ કરીશ તો હું સારી રીતે જીવી શકીશ, એ માન્યતા એ આપણી ખોટી છે. અને તમને ખબર છે કે રાજકુમારની અવસ્થા કરતા તો મુનિ અવસ્થા તો ઊંચી છે. તો રાજકુમારની અવસ્થામાં તો પાપરૂપ અવસ્થા છે, 5 પાપ કરે છે રાજકુમાર, અને મુનિ અવસ્થામાં ત્યાં પૂરી રીતે 5 મહાવ્રતનું પાલન કરે છે, 5 પાપ છોડીને. તો રાજકુમાર ઋષભદેવ જયારે રાજકુમારની અવસ્થામાં હતા તો એ સમયે તો 5 પાપ ભરપૂર કરતા હતા, દીક્ષા લીધી નથી, પણ તોય પુણ્યના ઉદયથી એવી અનુકૂળતાઓ મળી, એવી જાહો જલાલી મળી, મહેલો મળ્યા, અને ઘણા બધા એવા વૈભવ ને બધું એમને ત્યાં ભોગવ્યું. પાપ કરતા હતા તો પણ બધું મળ્યું. અને બીજી બાજુ કે પાપ કરવાનું છોડીને મહાવ્રતનું પાલન કર્યું, તો એ ટાઈમે 1 વર્ષ સુધી આહાર ન મળ્યો, તો કે આવા તપસ્વી જીવને પણ આવી તકલીફ કેમ પડે? પાપ કરતી વખતે તો બધું મળ્યું, અને પાપ ન કર્યા છોડ્યા ત્યારે તો વધારે મળવું જોઈએ, પુણ્ય બંધાયું હોય તો. અહીંયા એ છે કે કોઈ પણ વસ્તુ આપણને મળે છે એ એના પુણ્ય અને પાપથી નથી મળતી જીવના. આ 2 વાત સમજો, પુણ્ય અને પાપથી કઈ નથી મળતું, પુણ્ય અને પાપના ઉદયના નિમિત્તથી મળે છે. આ ઉદય શબ્દ ખાસ સમજવા જેવો છે, કારણ ઉદયનું નિમિત્ત પાછું એ તેનું કરતા નથી, ખાલી નિમિત્ત માત્ર છે. આ શબ્દ ઉપર પણ જોર આપવું પછી, કારણ કે તમે અત્યારે અહીંયા પુણ્ય બાંધ્યું અને અહીંયા પુણ્ય બાંધીને ઉભા થયા, તમે રસ્તા પર જતો તમે ઠેસ લાગી પડી ગયા કે જો રોજ તો સ્વાધ્યાય ન કર્યો તો પગમાં કઈ ન થયું, આજે સ્વાધ્યાય કર્યો ના પડ્યા, એના કરતા સ્વાધ્યાય નથી કર્યો. તો આ જે સ્વાધ્યાય કરવાનો ભાવ કર્યો એનું આ ફળ નથી મળ્યું કે પડી ગયા, એ તો કોઈ પૂર્વે કોઈ એવા પાપના ભાવ કર્યા હતા કે એ ભાવના કર્મ બંધાયેલા હતા, એ અત્યારે ઉદયમાં આવ્યા છે. જીવ સૌથી મોટી ભૂલ એ જ કરે કે વર્તમાનમાં જે ઘટના ઘટે છે એ ઘટનાને અને વર્તમાનમાં જે ભાવ થાય છે એ ભાવને બેને જોડી દે છે, અને એના જ કારણે એને એ ભાવ કરવાની વધારે ઈચ્છા થઈ જાય છે. આ બેને જોડી દે છે. એ દુકાનદાર માયાચારી કરવાનો, ચીટિંગ કરવાનો ભાવ છે, લોભનો ભાવ છે, ત્યાં એ રીતે
ધન કમાવાની લાલસાનો ભાવ છે, તો આ બધા ભાવ બહુ છે, તીવ્ર છે. હવે એ ભાવના કારણે એને ગ્રાહક સાથે ચીટિંગ કરીને પૈસા કમાઈ પણ લીધા. એને એમ જ લાગે છે કે બધા પૈસા કમાવાનું આના કારણે આ બધા ભાવ કર્યા ને, કાલે બસ સુધી મેં આ બધું ચીટિંગ નતું કર્યું, આજે ચીટિંગ ચાલુ કર્યું, આજે આ કમાણું. આ જમાનામાં ચીટિંગ કર્યા વગર પૈસા ન કમાઈ શકાય, એની માન્યતા દ્રઢ થઈ ગઈ. પણ ખરેખર એવું નથી. જે સમયે આ ચીટિંગનો ભાવ થયો એ જ દિવસે એનો પુણ્યનો ઉદય છે, એટલા માટે એને મળ્યું છે. અને આ ભાવ જે ભાવ્યો છે ચીટિંગનો, એનું ફળ તો હજી મળ્યું જ નથી. એનાથી તો નવા કર્મ બાંધ્યા છે, જેનું ફળ ભવિષ્યમાં મળશે. So whatever we had done in the past, we are getting in present, and whatever we are doing in present, we will get in future. આ બંનેને સેપરેટ કરી દેવામાં આવે તો જીવને એ પાપના જે વિકલ્પ અને જે ભાવ થાય છે એ ઘટતા જાય. કારણ કે એની શ્રદ્ધા દ્રઢ થઈ કે પાપથી અનુકૂળતા નથી અને પુણ્યથી પ્રતિકૂળતા નથી. પણ આપણે જયારે જે કાલે પાપ કરીએ એ વખતે પુણ્યનો ઉદય કેમ આવે છે? એવું જરૂરી નથી. એવું કેમ જરૂરી નથી કે એક ચોર ચોરી કરવા માટે ગયો, પહેલા દિવસે ચોરી કરી અને કમાઈને આવ્યો, બીજા દિવસે ચોરી કરવા ગયો, કમાઈને આવ્યો, ત્રીજા દિવસે ચોરી કરવા ગયો, કમાઈને આવ્યો, ચોથા દિવસે ચોરી કરવા ગયો અને પકડાઈ ગયો. તો ચોરી કરવાનો ભાવ કર્યો, પાપનો ભાવ કર્યો તો ચોથા દિવસે, પણ પકડાઈ ગયો, જેલમાં ગયો, કઈ ન કમાવાનું. અને ખાસ વાત તો એ છે કે પેલા 3 દિવસે ગયો તો ત્યારે મળી ગયો, અને ચોથા દિવસે ગયો તો કોણ હતો? ચોથા દિવસે ગયેલો વ્યક્તિ એ 3 દિવસના એક્સપિરિયન્સ વાળો હતો પાછો, તો એ પકડાઈ ગયો. ત્યારે તો ન પકડાવો જોઈએ ને. 3 દિવસ સુધી વિધાઉટ એક્સપિરિયન્સ નહીં પકડાયો, અને ચોથા દિવસે વિથ એક્સપિરિયન્સ પકડાઈ ગયો. કેમ? કારણ કે એ સમયે પાપનો ઉદય. આ કર્મના ઉદયની થિયરી એકવાર જો સમજાઈ જાય તો જીવ વર્તમાનના જે વિકલ્પો છે નિરર્થક છે, એ શ્રદ્ધાના બળ પર એ વિકલ્પોથી મુક્ત થાય. અને શાસ્ત્રો નિયમથી ઉદય જ આવે, પ્રેઝન્ટના ભાવોના કઈ કાર્ય થતું. અને ખાસ ઉદય જ એના અંદર સંયોગોમાં ઉદય જ ઘટિત થાય છે. એમાં વર્તમાન વિકલ્પો કોઈ પણ રીતે કાર્યકારી નથી. આ કઈ પ્રક્રિયા છે કે એમાં શું? આ કર્મની બધી અવસ્થાઓ છે. कर्मनी अवस्था महिला ने वो तप किया था होलिका, तो उसने तभी किया, उसका फल उसके पति को तभी मिला. हाँ, तो वो कैसे? કોઈ કર્મનું ફળ તાત્કાલિક પણ મળે, અને કોઈ કર્મને કોઈ ઘટના સાથે આપણે જોડવી હોય ને તો એને એ રીતે જોડી દેવામાં આવે. ખરેખર એવું હોય નહીં. જેમ કે હું તમને એમ કહું કે રાવણ નરકે ગયા, કેમ નરકે ગયા? સીતાનું હરણ કર્યું એટલે નરકે ગયા. તો આખા જીવનમાં એ એક જ ઘટનાને એ જ ટાઈમે પાછું નરકનું બંધ પડી ગયું કે જે સમયે સીતાનું હરણ કર્યું એ ટાઈમે. પછી એમ કે પુત્રાને નવો કાળ મંત્ર સંભળાયો અને પુત્ર દેવલોકમાં ગયો. તો જે ટાઈમે દેવ ગાયું કર્મ તો પેલા બંધાઈ ગયું હોય એવું બની શકે. બીજું કે નવકાર મંત્ર સંભળાયો ત્યારે એનો ઉપયોગ એમાં હોય પણ ખરો ને ન પણ હોય, પણ એક પ્રકારની સ્ટોરી બનાવીને જીવને પ્રેરણા એવી આપવામાં આવે. આવું કઈ જરૂરી નથી કે એ ટાઈમે બંધ પડે, અને એવું પણ નથી કે ન જ પડે. પાછું કોઈ કર્મ એવા હોય કે એનું આપણને તાત્કાલિક પણ ફળ મળી જાય. કે અત્યારે અહીંયા આવ્યા અને 7 વાગે જે વાતને સાંભળવાનો ભાવ કર્યો, એનાથી જે પુણ્ય બંધાવ્યું, તો એ પુણ્યનો ઉદય એવો આવ્યો કે 8 વાગે કોઈ શબ્દ તમારા કાનમાં પડ્યા, 7 વાગે તમને ભાવ આવ્યો કે લાવ મારે સાંભળવું છે, અને એ જ પુણ્ય બંધાવવાનું તમને 8 વાગે સાંભળવાનું મળે. તો હોઈ શકે કે ઇન્સ્ટન્ટ એ કર્મનું રિઝલ્ટ મળી ગયું. હા, પણ એનાથી જોડાવું નહીં. કોઈ ઉદય દુઃખ નથી, ચાહે પાપનો હોય કે પુણ્યનો હોય. એ ઉદયમાં જોડાણ કરવું એ દુઃખ છે. ખાતા છે, કારણ કે ઉદયથી મળતા સંયોગો એ દુઃખનું સુખનું કારણ બનતા હોય તો સંયોગોને ક્યારેય છોડી શકાતા નથી. સંયોગ એટલે બધા સર્કમસ્ટાન્સીસ બધા જે બહારમાં મળે છે એને છોડી શકાતા નથી. આ સંયોગને છોડીને ગયો, ચલો દીક્ષા લઈ લીધી, વનમાં ગયો તો વનમાં ઝાડ પાનનો સંયોગ છે. તો અહીંયા ભાવ હતા, એ ભાવને લઈને ત્યાં ગયો તો અહીંયા ઘર મારું કેટલું સરસ છે, કેવું સરસ ફર્નિચર છે. ત્યાં ગયો તો આ આંબાનું ઝાડ બહુ સરસ છે, પેલું ઓછું સારું છે, આ વધારે સારું છે. આ તળાવની બાજુ બેસું થોડી વધારે ઠંડક આવશે, થોડી દૂર. તો એ ભાવ લઈને ગયો તો ત્યાં પણ એ જ વિકલ્પો આવવાના છે.
ઝાડની છાયા વધારે છે, 9 ઝાડ બીજા છે જેની છાયા થોડી ઓછી છે. બુદ્ધિ તો ત્યાં 2 દિવસ ત્યાં રોકાયા પછી કોઈ લાકડા કાપવા વાળો આવ્યો, એને 9 ઝાડ કાપતો હતો તો દુઃખ ન થયું. પછી આ કાપવા આવ્યો તો કે આ નહીં કાપો, કારણ કે રાગ હતો, તો એ પેલા એ કાપી નાખ્યું. તો પાછું એને લાકડા કાપવા વાળો તો દ્વેષના ભાવ થઈ ગયા, આને આવું કેમ કર્યું? તો આ રાગ અને દ્વેષના ભાવ લઈને જીવ જગતમાં ગમે ત્યાં જાય એ ત્યાં એ જ કરવાનું છે, દુઃખ જ થવાનું. અને એનાથી એને મોક્ષ નથી મળવાનો. એટલા માટે કીધું ખાલી ઘર છોડીને એ એકાંતમાં ભલે જતો રહ્યો, પણ એ એકાંતમાં નથી, હજી ટોળાની વચ્ચે જ. અને ઘરમાં રહીને પણ જેમ શ્રીમદ રાજચંદ્રજી, ઘરમાં રહીને પણ જો આ મારું નથી એ ભાવ જો આવી ગયો તો એ ઘરમાં રહીને પણ વસ્ત્ર થી સહિત એ સાધુ હતા, સમજી લો. પરિણામોની દ્રષ્ટિએ કોઈ વસ્તુ આ બધી વસ્તુની અત્યારે મટીરિયલ વસ્તુની જરૂર પડે છે કે અત્યારે આપણે જીવીએ છીએ તો કપડાં જોઈએ, ખાવા માટે અનાજ જોઈએ કે પૈસા જોઈએ, ઘર જોઈએ, ગાડી જોઈએ, આ બધી વસ્તુની જરૂર છે. પણ એ બધી વસ્તુની પ્રાયોરિટી, એની મહત્તા એટલી ન હોય કે જેટલી આત્માની. એ બધાને એટલા તુચ્છ જાણ્યા હોય, આત્માથી તો કઈ નથી, એ મહાન નથી. એ ભાવ સાથે રાખીને જો આ બધાની સાથે રહી છે તો એને કોઈ દોષ નથી લાગતો. બંધન એને થતું જ નથી, કારણ કે આને સમ્યક દ્રષ્ટિને જ આ ભાવ હોઈ શકે કે આ મહિમા જે આત્મ તત્વની જે છે એ મહિમા જ્ઞાનીને જોઈએ. ચેતનની મહિમા વધારે. ગાડી લઈને જતા હો તો ત્યાં તમારું પહેલું ધ્યાન એ હોવું જોઈએ એક્સિડન્ટ ન થાય. એક્સિડન્ટ ન થાય એટલે ગાડી ઠોકાઈ જાય, ગાડીમાં કઈ ભોગો પડી જાય, એટલે કોઈ જીવ ન મરી જાય, તો જીવની મહત્તા હોવી જોઈએ. આ પૂતગલની મહત્તા ન હોવી જોઈએ. અને ત્યાં પણ જીવની મહત્તા એટલા માટે નહીં કે પાછું કોઈ જીવ ઠોકાઈ જશે તો પાછું પોલીસમાં કેસ થશે, પાછા 5-10,000 આપવા પડશે, તો પાછી પૂતગલની મહત્તા આવી. એમાં છે એ જીવની મહત્તા નથી, તો પાછા પૂતગલની મહિમા આવી કે પૈસા બચાવવા માટે થઈને કોઈ જીવને ટક્કર ન લાગે. ત્યાં ભાવ એ હોવો જોઈએ કે કરુણાદ્રષ્ટ ભાવથી કે કોઈ જીવને ઘાત ન થાય, કોઈ જીવને ઠેસ ન પહોંચે, દુઃખ ન પહોંચે, એ લખે. પૂતગલ નો અર્થ હતો પૂતગલ એટલે આ બધી વસ્તુ મટી લેલો. નવા શબ્દો હોય એટલે હું વાત થોડો ને આ શબ્દ પ્રશ્ન અહીંયા એ છે કે પ્રત્યેક પર્યાય ક્રમબદ્ધ છે. જે ઘટના ઘટવાની છે બધી અનંત કાળ સુધીની નિશ્ચિત છે. એટલા માટે એક ઘટના માટેના વિકલ્પો કરવા યોગ્ય નથી. આ વિકલ્પ છોડાવવા માટે તો કે તો પછી આપણે પુરુષાર્થ કામ કરવાનું. અને આ વાત સાથે ના માટે છે કે બધું નક્કી છે, ડિસાઇડેડ છે, તો પછી આપણે મોક્ષ પણ ડિસાઇડેડ છે, મુનિ થવાનું પણ નક્કી છે, અથવા નરકમાં જવાનું છે તો એ નક્કી છે. બધું જ જો નક્કી છે તો પછી અમારા ધર્મ શા માટે કરો? બધું નક્કી છે. તમને નહીં, આ રીતે જે આવી જાય ને એ બધાને આ થાય. આવ્યા હોય એટલે આ ક્વેશ્ચન થાય. આટલા પ્રશ્ન ભણ્યા પછી એને આ ક્વેશ્ચન થાય જ, એટલે આ ક્વેશ્ચન ક્યાં પૂછી તમને આનંદ ક્યાં કમી રહી જાય. જયારે રાજા તીર્થંકર ભગવાન આદિનાથ ભગવાનના સમોસરમાં આદિનાથ ભગવાનની વાણી સાંભળવા માટે મારુતિ હતા. મેં ગઈકાલ વાત કરી ને, મારુતિ આદિનાથ ભગવાનના ગ્રાન્ડસન, ભરત ચક્રવર્તીના પુત્ર મહાવીર. તો એ સમયે આદિનાથ ભગવાનની વાણીમાં એ આવ્યું કે આ 24મો તીર્થંકર થશે, મારીથી 24મો તીર્થંકર થશે. એ સાંભળીને એને અભિમાન આવ્યું, અને અભિમાન આવ્યું ને એ પહેલા તીર્થંકર થી 24મા તીર્થંકર સુધીનો જે કાળ, એટલા કાળ સુધી આ પરિભ્રમણ થયું. આ એનું બસ. અને એ ત્યારે પછી 363 ઉલટા મતની સ્થાપના કરી ને બધું. તો અહીંયા તો એ છે કે આવું આદિનાથ ભગવાને આટલી એક વાત ન કીધી હોત તો શું કહેવાની જરૂર?
તો કે છે કે હજુ એનું 24મો તીર્થંકર થાય એટલું પરિભ્રમણ બાકી હોય તો એ પરિભ્રમણ માટેનું કોઈ કારણ પણ મળવું જોઈએ કે જે ભાવના કારણે એ અટકે અને એટલા ટાઈમ પછી એ ડિસાઇડેડ હતું. ભગવાન પણ એને ન રોકી શકે કે આ ન કહું ને આ કહું. ભગવાન તો જાણતા હતા કે ન કહેવાય તો કહી દીધું. અરે કારણ કે ભગવાન એ જાણતા હતા કે આનું પરિણામ કામનું બધું જાણે છે. આ પરિણામ છે કેવું પડે છે કીધું. આ બધું એ છે કે જે ઘટના જે સમયે ઘટવાની હોય એને સ્વર્ગના ઇન્દ્ર, રાગીઓમાં સર્વશ્રેષ્ઠ એવા ઇન્દ્ર અને વિતરાગીઓમાં સર્વશ્રેષ્ઠ એવા અરિહંતાદી પણ રોકી શકતા નથી, ફેરફાર કરી શકતા નથી. તો પછી પુરુષાર્થની શું જરૂર છે? આપણો મોક્ષ નક્કી છે તો એટલા માટે તો પુરુષાર્થની શું જરૂર છે? શા માટે મહેનત કરવાની? કોઈ વર્ડ સમજ में नहीं आए आप पूछ लेना. પુરુષાર્થની એટલા માટે જરૂર છે કારણ કે કોઈ પણ કાર્ય થાય છે એમાં 5 સમવાય હોય છે. પુરુષાર્થની જરૂર નથી એમ નહીં. 5 સમવાય એટલે સમાન રૂપે જે કાર્યની ઉત્પત્તિના કાળે હાજર હોય 5 એવી વસ્તુ કે જે 5ની રિક્વાયરમેન્ટ છે એ ઘટના ઘટવામાં, એનું નામ સમવાય છે. ઉદાસીન ભાવથી છે એને કોઈ પણ 5 સમવાયમાં ઉદાસીન ભાવથી તો એ નિમિત્તની વાત કરો છો. નિમિત્ત ત્યાં હોય છે ખાલી ઉદાસીન નિમિત્ત. આ નિમિત્તનો એક પ્રકાર છે ઉદાસીન નિમિત્ત. તો સ્વભાવ, પુરુષાર્થ, નિમિત્ત, કાળલબ્ધિ અને ભવિતવ્યતા આ 5 કારણો છે સમવાય. તો પુરુષાર્થની એટલે જરૂર છે કારણ કે પુરુષાર્થ વિના કાર્ય થતું નથી અને પુરુષાર્થની પરિભાષા આપણે નથી સમજ્યા. એટલા માટે એમ લાગે છે કે પુરુષાર્થ પછી શું કરવો. પુરુષાર્થની પરિભાષા એ છે કે કરવાનું નામ પુરુષાર્થ નથી. આપણે પુરુષાર્થ કરનાર જે ધર્મી જીવ છે, પુરુષાર્થ કરનારો જીવ એ ધર્મી છે. અને હું તમને એમ પૂછું તમે ધર્મ કરો છો તો તમે એમ કીધું ના અમારથી ધર્મ નથી થતો, ઉંમર થઈ ગઈ, શરીર સાથ નથી આપતું, ધર્મ નથી. કારણ કે આપણે એ જ માની લીધું છે કે ઉપવાસ નથી થતો, હવે બેસાતું નથી તો એનું સામાયિક નથી થતું, પ્રતિક્રમણ નથી થતું, અમારે ત્યાં બધું નથી થતું એટલા માટે ધર્મ નથી થતું. આપણે ધર્મની ડેફિનેશન જ તે ક્રિયાકાંડ સાથે જોડી દીધી છે. એનું નામ ધર્મ નથી. આ બધી ક્રિયાઓ જે દિવસભર કરતો હોય, સવારથી સાંજ સુધી એ કરતો હોય, પણ અંદરની વૃત્તિઓ ન ચડી હોય ને ત્યાં સુધી ધર્મ નથી. ખાધું નહીં, કષ્ટ સહન કરી લીધું, ભૂખ્યારીને કષ્ટ સહન કરી લીધું. ભૂખ્યારીને કષ્ટ સહન કરવાનું તો પશુઓ પણ કરે છે, પણ એનાથી તપસ્યા નથી થતી, એનાથી કોઈ કર્મની નિર્જરા નથી થતી. કારણ કે પરિણામોમાં આ પદાર્થ સુખરૂપ નથી એવી શ્રદ્ધા નથી થઈ. ત્યાં તો એને સુખરૂપ માન્યો છે ને આવી સુખરૂપ જે વસ્તુ છે એને છોડી દીધી એવો એને ભાવ છે. આવા આવા ભોગો, આવા પકવાનો એને મેં છોડી દીધા. તો હજી મહિમા તો એ વસ્તુઓની જ છે અને એમ જાણે કે આ વસ્તુમાં સુખ નથી એટલે છોડ્યું, તો એના અંદર પછી અભિમાન પણ નહીં આવે કારણ કે મેં છોડ્યું જ નથી કાંઈ. પછી કોઈ એવી મોટી વસ્તુ થોડી છોડી છે. મહિમા એની એ રહી જાય છે. વસ્તુ છે એ બી ચૂપચાપ અને ખાવાનું મળે તો એ બી ટ્રેન તો કરે કરી જ લે છે. એટલે એના બી કઈ લાભ નથી, ખાલી ભૂખ્યો રહે છે. ભૂખ્યો રહે છે, લાભ નથી. અંદરની પરિણતિ નથી પલટાણી. પરિણતિ પલટાવાનો અર્થ એ છે કે એ પદાર્થ સંબંધી આપણી માન્યતા અને એ પદાર્થ સંબંધી રાગ દ્વેષ આ બંને પલટાઈ જાય. માન્યતા પલટાઈ જાય એટલે સુખરૂપ નથી એ, અને રાગ પલટાઈ જાય એટલે કે હવે એમાં ઈચ્છા જ ન રહે. હવે ઈચ્છા ન રહે એટલે શું કે એમાં પણ બે વસ્તુ છે. આ સુધી આપણે શું કર્યું કે સુખની ઈચ્છા બહુ કરી, એટલે કે ઘરમાં ઘણી બધી વસ્તુઓ વસાવી દીધી, પોતાના બિઝનેસને એટલો ઘણો ડેવલપ કર્યો, સુખની ઈચ્છા માટે જ આ બધું કર્યું. ઘણી બધી સુખની ઈચ્છાઓ કરી પણ એનું ફળ આપણને શું મળ્યું? દુઃખ મળ્યું. એન્ડ તો એનું દુઃખ મળ્યું. તો કોઈ ચતુર્થ લોકોએ પછી એવું કહ્યું કે જેમ સુખની ઈચ્છા કરીએ છીએ તો આપણને દુઃખ મળે છે, તો હવે દુઃખની ઈચ્છા કરો, નથી ખાવું જાઓ, નથી પહેરવું ઓઢવું જાઓ, દુઃખની ઈચ્છા કરો તો સુખ મળશે.
કારણ કે એક ન્યાય બતાવ્યો કે જેમ સુખની ઈચ્છા કરવાથી જો દુઃખ મળતું હોય તો પછી દુઃખની ઈચ્છા કરો તો સુખ મળશે, પણ એવું નથી, બિલકુલ નથી. કારણ કે સુખની ઈચ્છા કરવાથી પણ દુઃખ મળે છે અને દુઃખની ઈચ્છા કરવાથી પણ દુઃખ જ મળે છે. કારણ કે ઈચ્છાથી દુઃખ મળે છે, ઈચ્છા દુઃખ છે. એ બે ઈચ્છા, સુખની ઈચ્છા અને દુઃખની ઈચ્છા, ઈચ્છા છે ને એટલે દુઃખ છે. એટલે કે ખાવું છે એ ઈચ્છા, અને આજે તો મારે નથી જ ખાવું એ ન ખાવાની ઈચ્છા, આ બે ઈચ્છા છે. એટલે અટકી ગયો તો એ બે ટાઈમે. ગઈકાલે ઉપવાસ નતો કર્યો ત્યારે ખાવામાં અટક્યો હતો, કારણ કે ખાવું છે એ વિચારો કર્યા હતા. અને આજે ઉપવાસ કર્યો તો આજે નથી ખાવું એમ કરીને અટક્યો તો ખાવામાં જ કે નથી ખાવું. એટલે ઉપવાસ એને કીધો કે પોતે પોતાના આત્મ સ્વરૂપમાં એટલો સ્થિર હોય અને એ સમયે એને ખાધું છે કે નથી ખાધું એ બે વિચાર નથી તારે, એનું નામ ખરી સાધના. એનાથી જ નિર્જરા થાય છે. એ ધર્મ બે વિકલ્પ ન રહે. પેલા આ ઘર મારું છે એમ માનીને ઘરમાં રહ્યા. હવે બસ આ ઘર પેલું ઘર છે મારું નથી, એ છોડી દીધું. હવે ઘરને મેં છોડી દીધું છે, ઈચ્છા લઈ લીધી, હવે ઘર છોડી દીધું, હવે મારું નથી. તો એ ઘરથી વિચાર તો ઘરના જ રહી છે ને, ભલે છોડવાની વાત કરે છે પણ ઘરને ઘર જ હશે વિચારોમાં. તો એ કે સ્વરૂપમાં જયારે સ્થિર હોય ત્યારે હું ઘરમાં છું કે બહાર છું એ બેમાંથી કોઈ વિકલ્પ એને ન રહે. અત્યારે તમે અહીંયા બેઠા હો, તમને એ વસ્તુ વિચારોમાંથી નીકળી ગઈ હોય કે તમે મુંબઈમાં છો, તમે ઇન્ડિયામાં છો, બહાર છો, ક્યાં છો, જ્યાં છું બસ હું આત્મા છું. એ જ જેને વિચારોમાં હોય તો એ આ સંયોગોની સાથે રહીને પણ એનાથી જુદો છે. એને કર્મની નિર્જરા થાય છે. એ સમય એ વાત પણ ભૂલી ગયા હોય કે આ મનુષ્ય શરીરમાં છું કે પશુના શરીરમાં છું, બધું વિસ્મૃત થઈ ગયું. કૃપાળુએ કીધું જગત જેને વિસ્મૃત થઈ ગયું છે એને પછી આત્મા સિવાય બીજું કઈ નથી. ત્યારે એ ખબર નથી હું ખુરશી પર બેઠો છું કે નીચે બેઠો છું કે ઉભો છું, બસ હું આત્મા છું. એ આત્મા છું. હું પૂર્વ તરફ છું કે પશ્ચિમ તરફ છું, મારો ફેસ કઈ બાજુ છે કઈ નહીં. જેમ ગોળ ને દિશા નથી હોતી, ગોળનો ટુકડો પડ્યો હોય એ ઈસ્ટમાંય નથી વેસ્ટમાંય નથી, કઈ નથી, ખાલી બસ મીઠો પડ્યો છે. એવી રીતે હું આત્મા છું, જ્ઞાન સ્વભાવ વાળો છું. ગોળનો સ્વભાવ મીઠો છે, મારો સ્વભાવ જ્ઞાન છે. એને કોઈ દિશા નથી. આ દિશા તો આ શરીર વચ્ચે આવે ત્યારે થાય છે કે આ બાજુ ફેસ પર છે કે આ બાજુ ફેસ પર છે, ત્યાં દિશા થાય છે. આત્માને તો એ કઈ નથી. આવી જયારે અપૂર્વ દશા આવે છે ત્યારે કર્મની નિર્જરા શરૂ થાય છે. એ પુરુષાર્થ કીધો છે. એટલે પેલા તો અહીંયા પુરુષાર્થની ડેફિનેશન સમજવાની છે. પુરુષાર્થ કોને કહે? અને આને અનુમાન પ્રમાણથી એ રીતે વિચાર કરો. અનુમાન કરીને એટલે કે કોઈ વસ્તુને મેળવવાના તમને બહુ જ વિચાર છે, બહુ જ ઈચ્છાઓ છે કે આ મળે. પછી તમે વિચાર કર્યું, સમાધાન કરી લીધું, બીજા વાળો ન મળે ચાલે, તો તમને થોડી શાંતિ લાગી. એ ટાઈમે જવાબ ન મળે તો ચાલશે, કારણ કે એ શાંતિ લાગી. હવે આકુરતા ભાવ જતો રહ્યો કે પેલા દુઃખ લાગતું હતું, વસ્તુ તો અત્યારે પણ નથી મળી અને પેલા પણ નથી મળી, પણ પેલા જે દુઃખ હતું એ આકુરતાથી હતું અને હવે આકુરતા જતી રહી. આના ઉપરથી અનુમાન કરવાનું. કેવું અનુમાન? કે જેમ આટલી આ એક વસ્તુની આકુરતા દૂર થવાથી જો આટલી શાંતિ મળી તો આખા જગતના સમસ્ત પદાર્થોને પ્રાપ્ત કરવાની, કોઈને પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોય, ઇવન મોક્ષ પણ એ સમયે જે નિરાકુરતા હોય એ નિરાકુરતાનું નામ મોક્ષ છે. ઇવન મોક્ષ. અને ત્યારે કોઈ ભેદ નથી લાગતો, ત્યારે કોઈનામાં કોઈ ભેદ નથી લાગતો. એટલે સંહિતામાં 11મી ગાથા છે એના ઉપર નહીં છે. કોઈ ધર્મમાં અને ધર્મગુરુમાં અને શાસ્ત્રમાં અને કોઈમાં કોઈ ભેદ ન લાગે. કોઈમાં ભેદ ન લાગે એટલે બધું જ બરાબર છે, બધું બરાબર છે. એ બિલકુલ પરફેક્ટ છે. આ એના જેમ છે કે આપણે આપણી ગ્રંથિઓ, આપણી ગાંઠ લઈને જઈએ છીએ, એટલા માટે આપણને એ ઘટના બરાબર નથી લાગતી, કારણ કે આપણા એક્સપેક્ટેશનની અંદર ઘણા બધા રહેલા હોય, એટલા માટે અયોગ્ય લાગે છે. એનો સ્વીકાર નથી કરી શકતા. એ સ્વીકાર નથી કરતા એ દુઃખનું કારણ બને છે. એટલે એ કે કોઈ પણ ઘટનાને સ્વીકારવા માટે બરાબર છે, એની રીતે બરાબર જ છે.
એક ગરીબની ઝૂંપડીનું શૂટિંગ કરવું છે, તો એ ગરીબની ઝૂંપડીના શૂટિંગ કરવા માટે એક થાળી ત્યાં પડી છે, વાટકો પડ્યો છે, એક ગ્લાસ આડો ઓળો પડ્યો છે, એક છોકરું રડી રહ્યું છે, આંખમાં આંસુ છે, ફાટેલા એવા કપડા પહેર્યા છે, આ બધું આમ ગોઠવી દેવામાં આવ્યું. અને ડાયરેક્ટરને બોલાવ્યો, કીધું આ બધું બરાબર છે? ડાયરેક્ટર બિલકુલ પરફેક્ટ. બીજા વ્યક્તિને બોલાવ્યો કે આ બધું અહીંયા બધું બરાબર છે? કે શું બરાબર છે? આ થાળી વાટકો આડાવડા પડ્યા છે, છોકરો આમ છે, આ બધું વ્યવસ્થિત મૂકી દેવું જોઈએ. આ બધું વ્યવસ્થિત ક્યાં છે? બધું અવ્યવસ્થિત છે. ડાયરેક્ટર કહે છે આ જ વ્યવસ્થિત છે. જે બધું થાળી થાળીની જગ્યાએ પડી તો વાટકો વાટકો તો વ્યવસ્થિત નથી, કારણ કે જે સીન લેવો છે એના માટે આ વ્યવસ્થિત છે. એટલે ડાયરેક્ટરે એની રીતે જોયું છે, એ વ્યૂ પોઈન્ટ થી જોયું છે કે આ ગરીબની ઝૂંપડી હોય તો એ આમ જ હોય, બરાબર છે, સીધી વાત છે. તો એમાં એમ ન લાગે કે બરાબર છે. તો એવી રીતે કોઈ માંસ ખાય છે, કોઈ દારૂ પીવે છે, અરે એ તો જેના જેવા ઉદય હોય તો એવી રીતે જ કરે ને, પછી એ કેવી રીતે કરે? અરે ભગવાનના સમૂહમાં ભગવાને પણ જે વાતને સમજાવી અને જીવો નતા પલટવાના તો ન જ પલટાયા ભગવાનના ઉપદેશથી. તો હું અહીંયા બધા વિચારો કરું કે આ પલટાઈ જાય, આ પલટાઈ જાય, વિકલ્પ ખોટા છે. હા, એ ભાવ અત્યારની ભૂમિકામાં આવે તો તમે પણ પામો, તમે પણ પામો, પણ એ ભાવમાં એવી ગાંઠ ન હોય કે ન પામો તો કઈ કશું બગાડી નાખો. કેમ તમે નથી કરતા? કરી લો, આત્માનું કલ્યાણ કરી લો, તમે કરી લો. અરે કરી લો તો તું કેમ નથી કરી લો? બધાના માટે આ કરવા જેવું છે, તું કરી લે ને. તું તો વિવાહમાં છે, આજ પરમાં ગયો ને તું કે કરી લો એટલે તમારી દ્રષ્ટિ બીજા ઉપર જ છે કે કરી લો, એટલે બધાને કરાવીને તમે બધાને મોકલી દો, એની બધાની સંપત્તિ હડપી લો. તમે કરી લો, તમે ઈચ્છા લઈ લો, તમે લઈ લો, તમારું ઘર મારવાના કરતા જાઓ. આ વાત કોઈને ખરેખર આ સેવા જેવી નથી. આજના સાધુ આવે છે, તમે ઉપવાસ કરી લો, તમે ઉપવાસ કરી લો, તમે ઉપવાસ કરી લો, પોતે ઉપવાસ નથી કરતા. આખા ચોમાસામાં કેટલા ઉપવાસ કરે માણસો, આખા ગામને તપ કરાવે. એમ કોઈને કરું તમે સત્સંગમાં આવો કરે, મારો રસ્તો ક્લિયર થાય, એ પણ થાય. એના ઉપર ભાવના તો છે સારી, કે એ પણ જીત છૂટે કે ઘરમાં મારો રસ્તો ક્લિયર થાય, એ આવે તો થાય ક્લિયર. મારો રસ્તો ક્લિયર થાય બોલવા આવા માટે નહીં તો થાય. હસબન્ડ વાઈફ હોય, હસબન્ડ વાઈફ બંને સાથે આવતા હોય તો હસબન્ડ આપણે આગળ કરીએ કે વાઈફ ને આગળ કરીએ કે સુવિચાર લાભો એક માર્ગ થોડુંક એટલે ઘરમાં શાંતિ રહે કે એકદમ તો ઓપોઝિટ ના થાય, છત્રીસમાં આગળ એવું ન થાય કે એકબીજા સાથે એકબીજા અનુકૂળતા એવું ન થવું જોઈએ. આ આપણો બહુ ત્રાસ થાય, બહુ ઓછા એવા હોય છે એમાં આગ્રહ કરો પણ એ જ ને આપણે એનો ઉપર એમાં પણ છે ને પરિણામોને જ માપતા રહેવાના. કારણ કે ઘણી વખત એવું ન થાય કે પછી એ જ તમારું વધારે દ્વેષનું સંકાસનું કારણ બની જાય કે કઈ પણ ભાવના એવી ભાવી. આ બધામાં બહુ મર્યાદા છે, બહુ લિમિટ છે. એક વાર કીધું, બે વાર, પછી એની પાછળ નહીં પડી જવાનું, નહીં તો પછી એ પૂછતા દ્વેષનું કારણ બને. છોકરાઓને તમે કહું બેટા ધર્મ કરી લે, ધર્મ કરી લે, ધર્મ કરી લે, તો પછી પાછળ પડી ગયા ધર્મ કરી લે. ઘણી વખત એટલે જ દ્વેષ સુધી આવી જાય છોકરા, પપ્પા ક્યારે મરે ક્યારે અમારી વાત છોડે ધર્મ ધર્મની. જે છોકરાએ પપ્પાના મરણની રાહ જોવી પડે એ શોભા ન આવે. એટલા માટે તેમ પછી જબરદસ્તી ધર્મ ધરાવતી કોઈ વસ્તુ આ તો અરે એટલા માટે અહીંયા આવો આવ્યા બેઠા જો એ જીવને આ વાત રૂચી ગઈ. અને ખરેખર એ વાત તમને કહું કે આ ક્રમદત્તરી એની વાત ચાલે છે, એટલે કે જે જીવનો સંસાર સાગરનો કિનારો નજીક હોય છે એને જ આ વાત કાનમાં પડે, કાનમાં પડ્યા પછી એને રૂચે, ને રૂચ્યા પછી એની કન્ટિન્યુટી રહે અને એને જીવનમાં પછી અપનાવી પ્રેક્ટિકલમાં એને જ આ વાત બની છે. અને એ જેને માનો કે અહીંયા ન રૂચી, અહીંયા ન રૂચી માનો કોઈની પણ પાસે ભણીને, અને એને આ વાત નથી રૂચતી તો એનું એક જ છે કે હજી ભટકવાનું બાકી હોય તો કેવી રીતે આવે છે. અને એટલા માટે એના પ્રત્યે દ્વેષ કરવા યોગ્ય નથી. ભગવાનના સમર્પણમાં લાખો અનેક બેઠા હોય જીવ જંતુ, કોણ માટે તમને એક આદમી જ પડે, બાકી તો ઓબ્લિક જમાને રહે. એને પણ સ્વીકાર કરવાના કે આ થઈ જ છે, મારું પણ બાકી છે. અને ભગવાનના આદિનાથ ભગવાનના સમૂહ શરણમાં
પશુઓ પણ આવ્યા હતા, જે પશુઓ સાથે આદિનાથ ભગવાનનો લોહીનો કોઈ સંબંધ નહોતો, અને જેની સાથે લોહીનો સંબંધ હતો એવો ભરત ચક્રવર્તી 60,000 વર્ષ માટે એ યુદ્ધ કરવા માટે નીકળી ગયા. એક આર્ટિકલ છે એવો, અભાગા ભરત, અભાગ્ય ભરત, કે આ ભગવાને આ બધા બાકી બધાને આ ઉપદેશ આપે છે, દીકરાની જોડે થોડી વાર બેસી જાય, 5 મિનિટ તો સાંભળેલું કઈ નથી. અરે જેનું પરિભ્રમણ, આટલું પરિભ્રમણ જેનું બાકી છે એ જીવને આ વિચાર પણ કેવી રીતે આવે? આ તો એને જ કાનમાં પડે, અને એ પછી 60,000 પછી એને બોલાવવા નહીં પડે, પછી આવશે પાછા, એ વખતે વિકલ્પ નતો કરે. આજે તો ભગવાને ખબર હતી કે ભરતને રટાડવું છે, એટલે કઈ કહેવાની જરૂર નથી કે ભાઈ જા તું તારે કરતો રહે. આપણને પણ ખબર છે કે આ એટલું થવાનું છે, થાય જે થાય. એટલે છે ને, મોટા ભાગે આપણે દુઃખી એના કારણે હોઈએ છીએ, પોતાને મોક્ષ નથી મળ્યો એના કારણે, બીજા નથી મળ્યો એના કારણે. તમે આવા કામ કરો છો, તમારાથી આ કામ કેવી રીતે હવે દુકાન તમે છોડી દો ને, હવે આટલું સમજ્યા પછી બીજા છોડી દો. પોતાનો દુઃખી નથી, આ સામેવાળો સુખી છે એટલે દુઃખી છે. હું કોઈ એટલા સુખી છું, એટલા મોટા ઘરમાં રહું છું, એનાથી એના મોક્ષ નથી મળ્યું, એનાથી આપણે દુઃખી છીએ. વસ્તુ તો એ જ છે ને, આજે આપણે ઇચ્છિત જોવા માટે એનું દુઃખ જોવાય દેખાદેખીનું દુઃખ છે. મતલબ 10,000 રૂપિયાની સાડી પહેરી નીકળ્યા, અને ત્યાં સાડી, ત્યાં જઈને જોયું કે કોઈ 15,000ની પહેરીને આવ્યો, પતિ 10,000 પાણી નાખે, 20,000ની પહેરીને જાય. આ દેખાદેખી. હવે 10,000ની સાડીમાં ઘરેથી નીકળ્યા હતી તો બહુ આનંદ હતો, એટલું ખુશ હતા, એટલા ખુશ હતા. જેવી દ્રષ્ટિ પર તરફ ગઈ દુઃખી થઈ ગયા. હવે ત્યાં દુઃખી થઈ ગયા. પણ માનો કે કોઈ 5,000ની પહેરી હતી, નાના 10,000ની પહેરી તો સુખી થઈ ગયા એમ નહીં, ત્યાંય દુઃખી જ થયા પાછા. દુઃખીનો અર્થ એ છે કે આકુલતા થઈ ગઈ. હા, જો દ્રષ્ટિ પર ઉપર ગઈ ત્યાં, કારણ કે એ તે ભાવ હંમેશા નથી રહેવાનું, ત્યાંથી એને આનંદ આવશે, પણ એ આનંદ અંત એનો શું છે? દુઃખ છે. એ ત્યાં સુધી રહેશે, દુઃખ છે. ધૂમથી વધારે વાળી લાવી, પણ એક કોઈ વાત રંડી બારી આવે છે, પાછું દુઃખ હોય દુઃખ એક ટકા કરી દે. એટલે એક જ વસ્તુ છે. લોકો કહે કે હવે આપણા ઘરે આવે, આપણે જોઈએ ઘરે તમારે પોલિયો નથી, તમારે કામવાની બાઈ નથી, લોકોને શું દૃષ્ટિ હોય છે કે આપણે ઘરે બધું છે, એમને કેમ નથી? એમને દુઃખ એમ છે કે એમને નથી એટલે દુઃખ છે, અને પોતાના ઘરે છે એના તો દુઃખી નથી લોકો. તારે ઘરે કેમ નથી એટલે બીજાને ઘરે નથી એટલા માટે લોકો દુઃખી છે. મતલબ હવે મને કોને વસ્તુ નહીં તાકાત બિચારા નહીં રાખે તો નહીં કરતો હોય તો પણ બહુ ને બહુ હજી મેં આવતો આપણે તાકાત આપણે પોલિયા રાખી રહ્યા, પણ લગડા નહીં આવ્યા તો પણ હું બધા હવે પોલિયો ને ઘરે ઘરે કોમ મળે ને તો બધું હાથે કરો છો. હા, રેકોર્ડિંગ નેટમાં થાય મેં અનલિમિટેડ મતલબ લોકો બીજા પોતાના સુખી નહીં. હા, એટલે દુઃખી છે. એ દુઃખી કેમ છે? એટલે પોતે દુઃખી થાય, એટલે પોતાના એટલે ક્રમબદ્ધ શબ્દનો અર્થ અહીંયા આવે શું બતાવે છે એ સમજો. ક્રમબદ્ધનો અર્થ કે બધું જ ક્રમથી બધી અવસ્થાઓ, બધી ઘટનાઓ ક્રમથી બંધાયેલી છે, બધી પર્યાયો ક્રમથી બંધાયેલી છે, અને એ એના જેવી છે જેવી રીતે મોતીની માળા હોય છે. મોતીની માળામાં, એક મોતીની માળામાં 100 મોતી છે, એમાં વચ્ચે ગાંઠ મારી છે, ગાંઠ પછીનો પહેલો મોતી, બીજું મોતી, ત્રીજું મોતી, એવી રીતે ક્રમે ક્રમે મોતી આવે છે. હવે 7 નંબરના મોતી પછી 8 નંબરનું મોતી આવશે, 8 પછી 9 આવશે, 8 પછી 10 નંબરનું નહીં આવી શકે. કોઈ તાકાત નથી કે 10મા નંબરના મોતીને 8મા નંબરે લાવી શકે કે 9મા નંબરે લાવી શકે. એ જ ક્રમે રહે છે. એવી રીતે જે ઘટના ઘટવાની છે આ બધી એવી રીતે ફિક્સ છે, અને એ ઘટનાને તમે ઉપાડીને તમે આગળ લાવી દો કે પાછળ લઈ જાઓ કે કાઢી નાખો કે ઉમેરી દો, એ ન થઈ શકે. મારા વાળા પછી તો ચેન્જ થઈ જશે. એવી રીતે જ અનંત કાળની અવસ્થાઓ બંધાયેલી છે. આ બધાનો મતલબ બંધાયેલી, બિલકુલ, અને ક્રમથી બંધાયેલી પાછી આડી વળી બંધાયેલી એમ નહીં. બધું બરાબર છે. કોઈ કઈ અત્યારે કોઈ સ્થિતિ એને અયોગ્ય ન લાગે અહીંયા સુધી કે મારું પરિભ્રમણ પણ અત્યારે થઈ રહ્યું છે ને, બરાબર. કર્મ કરેલા હોય, કર્મના ઉદય હોય તો પરિભ્રમણ ન થાય તો શું મોક્ષ થાય? બરાબર છે. એનો પણ સ્વીકાર, એને કોઈ પાર્શિયાલિટી ન હોય
કે બીજાનું ફળ ભોગવે પણ હું જ કામ ભોગવું? ના, એ તો મેં કર્યા તો મારે ભોગવવું તો પડે ને અહીંયા. બસ સ્વીકારે ને. આપણે કર્મના ઉદયની થિયરી બીજા ઉપર એટલી ઇઝીલી એપ્લાય કરી દઈએ છીએ કે પોતાના ઉપર નથી કરતા. બીજાના ઉપર તો ભેદ પ્રભેદ બધું બતાવી દઈશું. આ તમારો નામ કર્મનો ઉદય છે ને આ તમારો સુસ્વર નામ કર્મનો ઉદય છે, દુસ્વર નામ કર્મનો ઉદય છે, ઘણું બધું કહી દઈશું. પોતાના ઉપર જયારે આવશે ત્યારે આ ઉદય યાદ નથી આવતા, અને બીજાના ઉપર ઘટિત કરવાથી કોઈ પ્રયોજન પણ નતું, કોઈ મતલબ પણ નતો એનાથી. આ તો પોતાના ઉપર ઘટિત કરવાનું હતું કે જયારે પોતાની સ્થિતિ એવી આવે, બે સ્થિતિમાં, અનુકૂળતામાં અને પ્રતિકૂળતામાં. આ ક્રમબદ્ધ પર્યાયથી એ સમજવાનું છે કે દરેક ઘટના જયારે નક્કી છે ત્યારે આકુરતા છોડવાનો અર્થ એ, આના હું સમજવા જેવી વાત કરું છું, આના આકુરતા છોડવાનો અર્થ એ કે એમાં બહાર જતા હોય ને ટ્રાફિકમાં અટક્યા સિગ્નલ પર છીએ અને ત્યાં 2 મિનિટની વાર છે તો ત્યારે આકુરતા થઈ ક્યારે જશું ક્યારે જશું ક્યારે જતા, ક્યારે રેડ નું ગ્રીન થાય, આકુરતા બહુ જ થાય છે. એટલા એક્સાઇટ થઈએ છીએ ક્યારે જઈએ અને કર્મ બાંધીએ છીએ. હવે વિચાર એ કરવાનો છે આ ભાવ જે આપણે કરીએ છીએ એ ભાવથી 1 સેકન્ડ પણ વહેલા તો જવાના નથી, એના પેલા ખુલવા નથી, એ ભાવથી કઈ બદલાવાનું નથી. તો પછી આ ભાવ શા માટે કરીએ? ક્યારે ખુલશે ભાવ આવે છે, હવે હોય છે ભલે થયું એટલા માટે હવે ટ્રાફિક વાળા લગાડી દે છે 120 સેકન્ડ 119 સેકન્ડ 118 સેકન્ડ કેલ્ક્યુલેટ, બસ આના પેલા નથી ખોલવાનું, શાંતિ રાખો, આટલા ટાઈમ પેલા ખોલવાનું નથી. આપણા ભાવ વધતા નથી કે કેમ ભાગે હજી ભાવ તો રહે છે કે 58 સેકન્ડ લખી દો, 58 સેકન્ડ ક્યારે પૂરી થાય કે 58 સેકન્ડ પછી પૂરી થાય, પણ કોઈ તે અંદર ભાવ થાય છે 58 સેકન્ડ ક્યારે થાય ગણતા રહે જોતા 40 બાકી છે ભાવથી મુક્ત થયા નથી થયા. તો પછી એ જયારે ખુલવાનું છે ત્યારે ખુલશે, ઈચ્છા નહીં કરો ક્યારે ખુલે ક્યારે ખુલે, પણ જે એ ખુલવાનું નક્કી છે એ લખાયેલું છે, એમ તમારી અત્યારે ઈચ્છાઓ જે થવાની છે એ નક્કી હતી ને એટલે થઈ રહી છે. એ ભાવ પણ ક્રમમાં છે. એટલા માટે જ્ઞાની છે ને, જ્ઞાની એ ઘટનાને અને આ આકુરતા કરવા વાળાને બધાને જેમ છે એમ જોઈ લે છે. એટલે એવો ભાવ નથી આવતો કે તમે કેવા અધર્મી છો, તમે આમ કેમ કરો છો, આમ બધું બરાબર છે, કોઈ ફેરફાર કરવાનો ભાવ ન આવવો એ ત્યારે આ સમજ્યા પછી. અને આ વાત એટલા માટે બતાવી કે આ બધું નક્કી છે, કારણ કે જીવને સૌથી પહેલા એમ કીધું તમે આત્માનું કલ્યાણ કરી લો, તો એની પાસે એક જ જવાબ હતો, કામ ઘણા બધા છે. કામ ઘણા બધા, શું કામ છે? કે છોકરા મોટા થયા છે ને પરણાવવાના છે, હજી થોડી પરણાવવા માટે થોડા ઘણા પૈસા ભેગા કરવા, દુકાન ચલાવવાની, આ કામ છે, આ કામ છે, સગાવાળાનો વ્યવહાર છે, ઘણા બધા કામની લિસ્ટ બતાવી દીધી. એટલે અમે આત્માનું અત્યારે નથી કરી શકતા. અને જ્ઞાની એને એક જ વાક્યમાં જવાબ આપે છે કે જે કામની લિસ્ટ તે મને બતાવી છે આ બધા કામ તો કર્મના ઉદયના નિમિત્તથી સહજ થવાના છે, ક્રમબદ્ધમાં લખાયેલા છે. એટલે તું એ બધી ચિંતા છોડી દે, એને છોડી દીધી. હવે એની પાસે ટાઈમ જ ટાઈમ રહ્યો. હવે શું? હવે કરાત્માનું એવો સિદ્ધાંત છે એ જ ઘટાડવા માટે, કારણ કે આ તો આત્માનું જેને કલ્યાણ કરવું છે કે પોતાના સ્વરૂપમાં સ્થિર થવું છે, એને એ હતું અને આ બધું એને રિક્વાયરમેન્ટ એને લાગતું હતું. આ થોડું બુદ્ધિપૂર્વક બુદ્ધિ અત્યારે છે ને નેચરલ નહીં થાય. અત્યારે આવી રીતે વિચાર કરીને અને હજુ અહીંયા સુધી કે પોતાની જાતે પોતાની સાથે તે અંદરમાં વાતો કરીને પોતાની જાતે વાતો કરો કે જીવ તો શું કરી રહ્યો છે, હવે પાછું વળી જાય. એ બધું જયારે કીધું કે બધું ક્રમબદ્ધ છે તો પછી એના વિકલ્પ પણ છોડી દે. એ વિકલ્પ કરવા એવું નથી. તારું સ્વરૂપ શું છે? પોતાની જાત સાથે તે પોતે વાત કરો. ભાવો કરવાની આ તો વિભાવ જ્ઞાનીની એ તૈયારી હોય છે કે દરેક પર્યાયને ક્રમબદ્ધ જાણે છે ને એ પર્યાયને ક્ષણભર જાણે છે.
ક્રમબદ્ધ તો જાણી અને ક્ષણભર પણ જાણી તમારો ને મારો મળવાનો યોગ આ લખાયેલો હતો, કોઈની તાકાત નથી કે એને રોકી શકે. પણ આ ક્ષણભર છે એટલે આ યોગ જતો રહે તો એનું દુઃખ નથી. કારણ કે યોગના કાળે પણ મેં આત્મા રહેતો એ બધાથી જુદો જ જાણ્યો છે. એ જુદો જ જાણ્યો છે એટલે દૂર થશે ત્યારે કઈ નવીનતા નથી લાગતી, કારણ કે પેલા જુદો હતો ને અત્યારે જુદો. નવું શું છે? દુઃખ તો એ થાય છે જયારે યોગમાં રહીને જે મળી ગયો હતો એને જુદો થવાથી દુઃખ થાય છે, પણ યોગમાં રહીને પણ જે જુદો જ રહ્યો હતો એને જુદું થવાનું ને મળવાનું કોઈ ભેદ જ નથી. જ્યાં છે ત્યાં છે. અને એ આ ચિંતનના બળ ઉપર હવે તમે જે કહો છો આ ક્રિયાઓનું, વ્રતનું, ઉપવાસનું, શીલ સંયમનું, જે કોઈ પણ ક્રિયાઓ, રાત્રિ ભોજનના ત્યાગનું, માંસ ભક્ષણના ત્યાગનું ને જેટલા પાપોથી છુટકારો, એ બધો પછી એ જેટલા પણ નિયમો છે એ સહજ પાય છે. કારણ કે જયારે તમારી અંતરની પરિણતિ એવી નિર્મળ થાય, તમે સ્વભાવમાં હો છો, ત્યારે પછી ઓટોમેટિક કટાયો પાતળા પડી જાય છે. છોડવાની જરૂર છે. વ્રતનું પાછો વ્રત એ જે મૂકી જાય ચોથા પછી મૂકી ચોથા સુધી તો અહીંયા માન્યતા સુધામાં આવે. અહીંયા તો ખાલી માન્યતા લેવલ જ નથી, અહીંયા સુધામાં આવી ગયો. હવે અમે જે પડા છે પેલા શ્રદ્ધા થાય, અહીંયા શ્રદ્ધા જ કરવાની રાખીએ છીએ. કોઈ પણ વસ્તુની ચારિત્ર પછી આવે, પેલા શ્રદ્ધામાં આવે. પેલા જ્ઞાન, પછી શ્રદ્ધા, પછી ચારિત્ર. પેલા જ્ઞાન સમયસારમાં લખ્યું છે. જેવી રીતે કોઈ એક વ્યક્તિ એમ જાણે કે આ રાજા છે, એમ શ્રદ્ધા કરે કે આ રાજા જ છે, બિલીફ, અને પછી રાજાની સેવા ચાકરી કરે તો એને રાજાથી લાભ થાય. એવી રીતે પેલા એમ જાણે કે હું આત્મા છું, પછી એમ માને કે હું આત્મા જ છું, અને પછી એ આત્મામાં લીન થાય, એ ચાલે સ્થિર થઈ જાય, એ ચાલે છે. ક્રમ થોડું ઊંચું થઈ જાય કે પેલા શ્રદ્ધા પડે પછી જ્ઞાન આવે. ના, કારણ કે તમે શ્રદ્ધા કોના ઉપર કરી? જે તમે જ્ઞાન પ્રાપ્ત કર્યું એના ઉપર શ્રદ્ધા કરો છો. કોઈ સિગ્નેચર કરે, હું તમને કોરા કાગળ પર સહી કરી દઉં, તમે કોરા કાગળ ઉપર સહી કેવી રીતે કરી દો? પેલા કઈક લખો, પછી હું વાંચું અને એના ઉપર પછી સહી કરું. તો જે લખાણ છે એનું નામ જ્ઞાન છે અને સિગ્નેચર એના ઉપરનો કિસ્સો છે, શ્રદ્ધા. કદાચ આપણે મારી પ્રભુ ઉપર શ્રદ્ધા છે તો એટલું જ્ઞાન પણ છે ને કે આ ભગવાન છે, પણ આપણે શ્રદ્ધા કરતા હોઈએ કે પ્રભુ શું તારનારો છે, પણ એટલું જ્ઞાન છે ને કે પ્રભુ તારનારો છે એટલે શ્રદ્ધા છે. ધ્યાન તો પેલા આવ્યું કે એ પ્રભુ શું તારનારો છે, પ્રભુ શું તારનારો છે, પણ પ્રભુ તારનારો તો છે જ નહીં. તો એ મિથ્યા શ્રદ્ધા, એ જ કહેવા માંગુ છું, એ મિથ્યા શ્રદ્ધા નહીં. એના માટે તમને જ્ઞાન લેવું પેલા જરૂર છે. અને એ બરાબર તમને જ્ઞાન લેવું જરૂરી છે, આ જરૂરી છે, અભ્યાસ જરૂરી છે. તો એ છે ને આત્મા મેળવે છે, ત્યારે આત્માનું જ કલ્યાણ થયું છે. તમે કીધું અમને સમજાઈ ગયું કે હવે આત્મામાં લીન થવાનું છે, તો આપણે આમાં શું કામ થઈએ? એ કે આના નિર્ણયના બળ ઉપર જ છે એ હજી જે સ્વરૂપની સ્થિરતા રહે છે. આ જેટલો નિર્ણય દ્રઢ કરેલો હશે ને એટલી સ્વભાવની સ્થિરતા વધારે છે. એટલે ઘણી વાર શું થાય કે પ્રભુ શું કરનાર છે, જે પ્રભુ ભાવ શું છે ને આ સુધી એ જ કરતા એવા છે, અર્પણ ભાવ. અને એના પછી જયારે ખબર પડે કે આ પ્રભુ પણ આપણે તારનારો નથી, એ દિવસે બહુ આકુરતા આવી જાય છે. કારણ એ છે કે જો પ્રભુ તારનારા હોત કે ભગવાનના સંરક્ષણ, ભગવાને આટલા જીવોને તારી દીધા, ભગવાને આટલાને તારી દીધા, ભગવાને કોઈને તાર્યા નથી. ભગવાન તો તારી શકતા 24 તીર્થંકર માંથી 24 તીર્થંકર તો પેલા મોક્ષી ગયા, મા બાપ બધાના પછી પેલા મા બાપે તારી ગયા. જો તારી શકતા હોત તો પોતાના સગા મા બાપ ભજીને ખરે ભજવા વાળો તરી જાય, ભગવાન નથી તારતા. ભગવાન કયો ભગવાન? સામા વાળા ભગવાન નહીં, આ ભગવાન પોતે ભગવાન નિજાતમાં. મહાવીર ભગવાનની આ વાત છે. મહાવીર ભગવાને કીધું કે તમારે કોઈ મને પગે લાગવાની જરૂર નથી. કોઈ તમે તમારા આત્મામાં, તમે પરમાત્મા છો, તમે મને પરમાત્માની મારામાં હાથ નહીં જોડો, તમે પોતાના તરફ દ્રષ્ટિ કરીને એને હાથ જોડો.
આવી વાત મહાવીર ભગવાને બતાવી ત્યારે શિષ્ય કેવી મહાન વાત બતાવી, એટલે તો ભગવાન હાથ જોડ્યો, કારણ કે તમે આવી વાત બતાવી ખોટી, પાછો હાથ જોડવા ગયો. કારણ કે મારામાં મને હાથ નહીં જોડો, તમે તમારા હાથ જોડો, આવી મોટી વાત બતાવી તો તમે મારા જોડે હાથ જોડવા છે. તમે કારણ કે અમને તો આજ સુધી એવા જ મળ્યા હતા કે તમે મને હાથ જોડો, મને હાથ જોડો, તમે તો એમ કીધું કે મને હાથ ના જોડો, તમે તો પોતાને હાથ જોડો. ત્યારે પાછો અટકી ગયો પ્રભુમાં, એટલે અર્પણ ભાવ થયા ને એટલે અટકવાનું છે જ નહીં. અહોભાવ આવે, ભૂમિકા અનુસાર આવે. અત્યારની ભૂમિકામાં તો ભગવાનનો અહોભાવ આવે, પણ ભગવાનનો અહોભાવ શુભ છે, અને એમાં પણ એની મહિમા પણ જે હમણાં કીધું કે ભૌતિક પદાર્થો પણ અત્યારે જરૂર પડે છે તો હોવા જોઈએ, પોતાના આત્મા કરતા તો મહાન નથી. એમ પરમાત્માની અત્યારે જરૂર છે તો છે, પણ પરમાત્મા નિજ આત્માથી તો મહાન નથી. આ દિમાગમાં હોવું જોઈએ, કારણ કે એમના દર્શન કરવાનું નામ દેવ દર્શન છે, અને આ આત્માના દર્શન કરવાનું નામ સમ્યક દર્શન છે. દેવ દર્શનનું ફળ સ્વર્ગ છે, દેવલોક છે. દેવ દર્શનનું ફળ દેવલોક છે, અને ચૈતન્યના દર્શન કરવાનું નામ ચૈતન્ય લોક છે, સિદ્ધલોક છે. એ ચૈતન્ય છે, મોક્ષ. જેના દર્શન કરો એનું ફળ, જેના ઉપર દ્રષ્ટિ એનું ફળ. આત્માના કર્મ ઉપર દ્રષ્ટિ હોય, આત્માના કર્મનું ફળ મળે. શુદ્ધાત્મા હાથ જોડવાની વિધિ જ નથી. આ હાથ જોડવામાં જ પરાધીનતા છે. આ હાથ જોડો પોતાને આમ હાથ જોડવાની વાત નથી. કોઈ પણ ભગવાનની મૂર્તિ આવી હાથ જોડીની નથી હોતી. આમ પણ નથી હોતી અને આમ પણ નથી હોતી. આદિનાથ ભગવાનથી મહાવીર ભગવાન બધા હાથ પર હાથ કરી કે આમ જે આ જે સ્થિતિ છે, આનો મતલબ એ છે કે વંદન કરવા છે મારે, અને આ સ્થિતિ છે એટલે મારે વંદન કરાવડાવવા છે. આશીર્વાદ કરાવડાવવા. વંદન કરવાનો પણ ભાવ નથી, વંદન કરાવવાનો પણ ભાવ નથી, બસ પોતાનામાં સ્થિરતા. એટલે ભગવાનની પ્રતિમા એ હાથ પર હાથ ધરેલી અથવા ખલગાસન હોય તો બસ પોતાને જોયા. ભગવાન કરનારા નથી. આપણે હવે આ વાતને પણ સમજી લેવાની કે ભગવાન બનાવનારા નથી. મહાવીર ભગવાને આ બધું શું કામ બનાવ્યું? અરે મહાવીર ભગવાને બનાવ્યું જ નથી. મહાવીર ભગવાન પેલા હતું કે નહીં આ જગત? અન્ય મતમાં જે કે છે બ્રહ્માએ જગતને બનાવ્યું. બ્રહ્મા ઇઝ ક્રિએટર, વિષ્ણુ ઇઝ પ્રોટેક્ટર, ને મહેશ ઇઝ ડિસ્ટ્રોયર. બ્રહ્મા વિષ્ણુ મહેશ. કે બ્રહ્માએ જગતને થોડું બનાવ્યું છે? બ્રહ્માએ જગતને બનાવ્યું તો પછી બ્રહ્માને કોને બનાવ્યા? પહેલું ક્વેશ્ચન એ થયું. બીજું એ કે બ્રહ્માએ જગતને બનાવ્યું તો જયારે જગતને નતું બનાવ્યું ત્યારે બ્રહ્મા ક્યારે હતા? જયારે કરવા પછી એને કોને બનાવ્યું હતું? બ્રહ્માને બનાવ્યું. એક થતું. ભગવાન કરનારા છે. અન્ય આવું એમ કે ને પછી બધાનું કલ્યાણ કરો, ભગવાન તમારું કલ્યાણ કરશે. તરત બીજાનું કલ્યાણ કરો, ભગવાન તમારું કલ્યાણ કરશે. આવું બધું બોલે. હા, કાશીમાં બોલે છે 1 રૂપિયામાં 1 કરોડ રૂપિયા મિલેગા. કરોડ રૂપિયા થોડો વ્યાજનો થોડો તો વિચાર કરો. 1 રૂપિયામાં કરોડ રૂપિયા હજી કરોડમાં 1000 કીધા તો વ્યાજ બરાબર ગણે. 1 રૂપિયા તો કરોડ મિલેગા. એ કેટલા ટકા વ્યાજ આપવાનું? એમાં એ છે કે તમે બીજાનું કલ્યાણ કરો, ભગવાન તમારું કલ્યાણ કરશે. આમાં 2 વાત સમજવા જેવી છે. એક એ કે હું બીજાનું કલ્યાણ કરું અને પછી ભગવાન મારું કલ્યાણ કરે, એની કરતા ભગવાન ડાયરેક્ટ એનું કલ્યાણ જ કરી દે ને, તો આમાં મારે વચ્ચે પડવાની જરૂર નહીં. સીધી વાત. પહેલી વાત તો એ વાય વચ્ચે બહાર પડવાનું શું તમને? હું એ બીજાનું કલ્યાણ કરું, ભગવાન પછી મારું, કારણ કે ભગવાન એનું કરી નાખે, હું છૂટો. અને બીજું એ છે કે જો હું એનું કલ્યાણ કરી શકતો તો પછી હું મારું જ કરી લઉં ને, પછી મારે એનું કરવાનું શું કામ જરૂર છે?
અહીંયા ખરેખર એ છે કે આપણે બીજા કોઈ નથી કરી શકતા એ પોતાનું આ કઈ બહારની વસ્તુમાં જે મટીરિયલ વસ્તુ પેલા હું એને 5-25 આપી દઉં તો એ નથી આપી શકતો, એનો પુણ્ય હોય તો મળે, ન હોય તો ન મળે. આ બધું ક્રમબદ્ધ છે, ભગવાને એને બનાવ્યું નથી. જેવી રીતે પથ્થરમાં કોતરાયેલા જે અક્ષરો છે એ કોતરાયેલા અક્ષરોમાં હવે ફેરબદલ કરી શકતા નથી, કોતરાઈ ગયા છે. એવી રીતે દરેકે દરેક ઘટનાઓ બિલકુલ કોતરાઈ. જયારે કોઈ ઘટના ઘટે ત્યારે હવે એ વિકલ્પ નહીં કરો, આમ નહીં આમ કર્યું હોત તો સારું, આ વિકલ્પ ખોટા છે. શું કઈ આ બીમાર પડ્યા કે શરીરનું ધ્યાન રાખ્યું તો સારું, આ વિકલ્પ ખોટો છે. આ નજર સામે દેખાય છે ને બીમાર પડ્યા છે અને તમે આંખ આડા કાન કરો છો, જાણી જોઈને એને ઇગ્નોર કરી રહ્યા છો, એ જોવા નથી માંગતા. આ વિકલ્પથી તમે એ નજર સામે દેખાયેલું છે ને ઢાંકી દેવા માંગો છો, આ વિકલ્પથી, જેથી કરીને તમે બસ એનું દુઃખ તમે સહન કરવા નથી માંગતા. આજે દેખાઈ રહ્યું છે એનું કે આ કર્યું તો સારું હતું, મન મનાવ્યું. કારણ કે થવાનું હતું એ થયું છે. જમવાનું હોય વ્યસન વાપરું ના આવતું, વ્યસનની જે વસ્તુ થતી હોય વરાળ થઈ ગઈ તો બધું બગડવાનું છે. તો એવું કહી શકાય કે વ્યસનની વસ્તુ ના થતી હોય તો મોટા ભાગના હાર્ટ એટેક વ્યસનની વસ્તુ ન ખાઈને તાત્કાલિક આવી જતા હોય છે. જ્ઞાન લખ્યું છે ને, मैं मान रहा था अब तक प्रभु भोजन से जीवन चलता है, भोजन बिन नरको में जीवन पर पेट मनुष्य क्यों मरता है. કે ભગવાન એમ માનતો તો ભોજન થી જીવન ચાલે છે, નરકમાં તો 33 સાગર સુધી ભોજનમાં પાણી કે કણ કે પાણીના ટીપા વગર જીવન જીવી લે છે. અને અહીંયા ભરપેટ ખાઈને પણ મનુષ્ય પેટ બેઠો હોય, બિલકુલ પેટ ભરીને ત્યાં ઢળી પડે છે. આ બધામાં ઉદય જ છે. એક શ્રદ્ધાનું બળ જયારે આવે ને, હજી જો નથી આવતું તો આવશે 2 દિવસે, 4 દિવસે, 2 મહિને, 4 મહિને, 2 વર્ષે, 4 વર્ષે, પણ હજી આ જ ટ્રેક ઉપર આવવું પડશે. આજે આવો કે પછી કાલે આવો કે અનંતકાળ પછી આવો, આજે અહીંયા જ આવવું પડશે. ગમે ત્યાં તમે જાઓ તમારે અહીંયા જ આવવું પડશે. એનું કારણ છે, કન્ફર્મ છે. કારણ કે એક હોય 3 કાળમાં મોક્ષ માર્ગ નો પણ, એક હોય 3 પરમાર્થ નો પણ, અને પ્રેરે તે પરમાર્થ ને તે વ્યવહાર પણ. આત્મસિદ્ધિમાં 36મી ગાથા. બીજી એક ગાથા છે, આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાકે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં હોય. આ જ માર્ગ અવસ્થા છે. जो हुए आज तक अरिहंत सबने अपनाया यही पंथ. आज पंथी મહાવીર ભગવાન મોક્ષે ગયા તો કેવળ જ્ઞાન થયું, પોતાના આત્માનું ધ્યાન કરીને. આદિનાથ ભગવાન ને અજીતનાથ ભગવાનના આત્માનું ધ્યાન નહીં કર્યું, પોતાનું ધ્યાન કરીને કેવળ જ્ઞાન પામ્યું. કારણ કે આપણી દ્રષ્ટિ એ પોતાના પરિણામો અને પોતાના ભાવ પર, પોતાના ઉપર દ્રષ્ટિ નથી, પોતાના પર દ્રષ્ટિ નથી. તરત જ આપણી દ્રષ્ટિ, એક વિચાર કરો, એ સમયની એક જાગૃતિ, અવેરનેસ, એક નાનકડી એવી ઘટના ઘટે, અત્યારે હું બોલું છું, તમે વચ્ચે બોલો તો છો સતત આ જો તમે વચ્ચે શું બોલે છે, એ તરત દ્રષ્ટિ ગઈ કે બીજાના ઉપર કે આ જોતો ખરા. પણ એ વખતે જે મને ભાવ આવ્યો, આ જોતો ખરા, આ જે ભાવ, આવું પોતાને નથી જોતો, આવું શું કરી રહ્યો છું, હું કેમ કરું છું, હું શું કામ કરું છું, તો મારા હિસાબમાં કરતા આપણે ક્યાં છું. એનું કારણ છે, એનો રાગ છે, પણ સમજ છે ને હજી કેટલા સમજ રાગ ખરો રાગ છે, સમજાવવામાં રાગ છે ને મારા સમજવામાં રાગ છે, એટલે રાગ કરતા પણ મિથ્યાત્વ છે.
રાગ હજી એટલો ખતરનાક નથી, કારણ કે જ્ઞાનીઓને પણ રાગ તો હોય છે સમજાવવાનો, શાસ્ત્ર લખે છે, ઉપદેશ આપે છે, રાગથી જ આપે છે. પણ એ તો લખ્યું મૂકી દીધું, પછી જેને વાંચ્યું વાંચે, જેની ભાગમાં હોય મળે. એ કઈ થોડું હોય કુંદાચાર્ય સમયસાર લખીને બધાને આપવા ગયા તગલો વાંચજો. એ તો એવી દશા તાડના પત્તા ઉપર ત્યાં સૂરના કાંટા અને કાંટાથી એવી રીતે પત્તા ઉપર કાણા કરીને બ્રેઇન લીટી જેવી છે અંત લીટી એ કાણા કરીને એ તો બધું ફોટામાં તો આગળ ક્યાં નહીં બતાવશે, બધું કોમ્પ્યુટર લઈને બેઠા હોય સાદું એવું બતાવશે. પણ એ જે અસલી જે છે, કારણ કે એ ગ્રંથો આપણી પાસે છે અત્યારે 2000 વર્ષના પહેલાના આપણી પાસે અત્યારે અહીંયા કર્ણાટકમાં મૂળબિદ્રી કરીને છે, ત્યાં આપણા જય ધવલા આ ગ્રંથો આપણને મળ્યા, તો અત્યારે પણ છે ત્યાં આ બધા મૂળબિદ્રીમાં ગ્રંથો છે અમારા ગામથી બહુ નજીક, એટલે મૂળબિદ્રીના અંદર ત્યાં એ ગ્રંથો તમે જોવું પડે. આચાર્ય કેટલી આમ તમે લખો ને, લખતી વખતે તમારા હાથમાં કાંટો વાગી જાય તો લોહી પણ નીકળી જાય. ક્યારેક તમે કાગળ લઈને સુઈથી લખજો પોતાનું નામ કાણું કરી, કેટલી વાર લાગે છે, કેટલી વાર વાગે ને કેટલી વાર કેટલું ધ્યાન રાખવું પડે ને. તમને ક્યાંય કોઈ ગ્રંથમાં પોતાનું નામ નથી લખ્યું. હું તો તમને તમારું નામ લખવાનું કહું. એમણે તો એ લખ્યું કે તમે મોક્ષના માર્ગ પર કેવી રીતે આવી શકો, લખી મૂકી. અને પછી છેલ્લે લખે છે આખું શાસ્ત્ર લખ્યા પછી છેલ્લે લખે છે અમૃતચંદ્રાચાર્યની આ છે આત્મખ્યાતિ ટીકામાં પોતે લખે છે, અક્ષરોથી શબ્દો બની ગયા, શબ્દોથી વાક્યો બની ગયા, વાક્યોથી આ પેરેગ્રાફ બની ગયા, પેરેગ્રાફથી આ ગ્રંથ બની ગયું. આમાં મેં કઈ નથી કર્યું. અમૃતચંદ્રાચાર્ય તે લખે છે લેટર થી વર્ડ બની ગયા, વર્ડ થી સેન્ટેન્સ, સેન્ટેન્સ થી પેરેગ્રાફ, પેરેગ્રાફ થી આ બુક બની ગયું. આમાં મારું કઈ નથી. આ તો બધું આનું છે. એ મેં લખ્યું છે એવો ભાવ નથી, એ સહજતા હોય છે. લખી મૂકી મેં કર્યું તો તકલીફ. 5 પત્તા ત્યાં લખ્યા, 5 પત્તા લખી મૂક્યા, નીકળી ગયા. વિહાર કર્યો મનમાં, એક જગ્યાથી બીજી જગ્યાએ જતા, ત્યાં જઈને પાછું ત્યાં વિકલ્પ કરો, ત્યાં લખ્યું, ત્યાં મૂક્યું. કલેક્શન નું કામ તો ગ્રહસ્થનું છે, સાધુ નું કામ તો સાધુ. જો તમે વિચાર કરો, સાધુ એ લખેલાને ભેગું પણ નથી કરતા, એ સાધુ છે. પ્રિન્ટિંગ ને પબ્લિકેશનમાં પડી જાય સાધુ નથી, વોટેવર. પણ સાધુનું આ સાચું લક્ષણ છે. કારણ કે આત્માની સાધના કરવા માટે સાધુ ક્યાં છે, નહીં કે આ સોશિયલ વર્ક કરવા માટે. સોશિયલ વર્ક નહીં કરે કે ધર્મ રહેશે કે બધું કામ ગ્રહસ્થનું છે, એ પોતાનું સ્વાધ્યાય કરે છે. ગ્રહસ્થ ને મોકો આપે તો સંભાળે ને, પોતે જ લઈ લીધું હોય તો પછી ગ્રહસ્થ ને ચાન્સ જ ન મળે તો શું કરે? આજે એને એ જ કેવું છે, આ કામ તમારે કરવાનું છે, કરશે. હું એમ કહું બધું હું જ કરી લઉં, બધું હું કરી લઉં. અને સમય પણ નતો ને, રુચિ પણ નથી એ બધામાં વધારે પડવાની, અને એટલો સમય પણ નતો. અંતર્મુહૂર્તે પોતાના આત્મામાં લીન થતા હતા. વિધિન 48 મિનિટ, લેસ ધેન 48 મિનિટ. 48 મિનિટ ને એક મુહૂર્ત કહેવાય. મુહૂર્ત જેને 2 ઘડી કહીએ ને આપણે સામાન્ય 2 ઘડી, અને 2 ઘડી ને એક શબ્દમાં કહેવાય મુહૂર્ત. અને મુહૂર્ત ની અંદર નો ઓછો કાળ એનું નામ અંતર મુહૂર્ત. અંતર એટલે લેસ ધેન 48 મિનિટ. અંતર એટલે અંતરનું અંદર મહાવીર ભગવાને અંતર ભગવાનની માળા નથી ગણી મંદિરમાં જઈને દર્શન કર્યા નહીં કર્યા. મહાવીર ભગવાને કહ્યું મંદિર બનાવ્યું, પ્રતિષ્ઠા કરી છે,
એ જ વાત છે, એ જ વાત કે સાચા સાધુ છે એની અંતરદ્રષ્ટિ છે. અને કોઈ એ શાસ્ત્ર અત્યારે ઘણી બધી ગાથાઓ એવી પણ છે જે શાસ્ત્રો આપણને મળ્યા છે, વચ્ચેના કાળમાં મળતા જ નથી. અમુક ગાથાઓ મળતી હતી, મિસ થઈ ગઈ, અહીંયા લખ્યું, અહીંયા લખ્યું, અહીંયા લખ્યું, અહીંયા લખ્યું, પછી અહીં રહી ગયું ને આ 2-3 ભેગું થઈ ગયું. શાસ્ત્ર પૂર્ણ ગણાય, શાસ્ત્ર પૂર્ણ ગણાય. ટોપિક સાથે હોય, ટોપિક છૂટી ગયો હોય તો ન ગણાય. ટોપિક આવી ગયો છે. આજના ભગવાને સંઘ કાઢેલો છે, જેને સંઘ કાઢવો હોય એ પછી આદિનાથ ભગવાને સંઘ કાઢ્યો તો એવું કહી દે. આ બધું જેને ચલાવવું હોય પછી બધું કહી દે. પણ તમે પોતે વિચાર કરો, આ તો હું મારી જેવો સાધારણ વ્યક્તિ પણ દરેક એ વિચાર કરે તો અનુમાન ઇમેજિનેશન કરી શકે કે સાધુની દશામાં કેવા વિકલ્પો હોય, કેવા વિકલ્પો સહજ છૂટી ગયા હોય. શાસ્ત્ર લખવાની ભાવ નથી તો શું થશે, એ કટક મુશ્કેલ નથી, લોકોને કામ આપશે તો પછી સંદેશ ક્યાં દૂર થઈ અત્યારે જે થઈ રહ્યું છે ને સમાજમાં કે અહીંયા એ બધું જ છોડી દો તમે, એ બધામાં નહીં પડો, એ બધાને પર સમજી લો. હું કેમ પર ઉપર દ્રષ્ટિ હટાવી એને પરની કેટેગરી અને કોઈ પરંપરાનો આગ્રહ છોડી દો. તમે જે કુળમાં લીધો, આ કુળમાં અમે આ મારા સાહેબને વર્ષોથી માનતા હતા, આ મારા સાહેબ તો અમારા કુળના આમ છે, મારા આટલા વર્ષનો સંબંધ, બધું છોડી. સાચું મળ્યું છે, મારી પાસે સમય ઓછો છે અને અત્યારે મારામાં એ તાકાત નથી કે સાચા ને ખોટાનો બધો નિર્ણય હું કરી લઉં. તમારા ભાવ કેવા છે, તમારા કેવા છે, તમારા કેવા છે, આ ભાવોની મને નથી ખબર, તમારા અંદરના બધાના ભાવો કેવા છે, તો પછી મારે એમાં પડવું પણ નથી. હું મારા ભાવોની મને ખબર પડી શકે છે, બાકી તમારા ભાવની તો મને અત્યારે ખબર નહીં પડે. કેવા જ્ઞાનનો ભાવ એ છે કે પોતાના ભાવ નથી ખબર પડતા, કારણ કે બીજાની ખબર પડવાની કોશિશ કરીએ છીએ. પોતાની છોડી દઈએ તો પોતાના ખબર પડશે. બીજાનું જાણવાની બધી છોડી દઈએ કે કોણ કેટલા છે, શું છે, તો પછી પોતાની પણ ખબર પડશે કે આપણને ખબર છે ખોટું કરે છે તો પડવાનો મતલબ નથી. ભૂતકાળમાં મારી પાસે આટલા રૂપિયા હતા એવો વિકલ્પ ઉઠી ગયો તો એનું પ્રતિક્રમણ કરવું પડે. સાધુનું સ્વરૂપ એ રૂપિયા ભેગા કરાવવાનું, બોલી બોલાવવું એ સાધુનું સ્વરૂપ નહીં. ક્યારેક ભૂતકાળમાં ગ્રહસ્થ હતા, પૈસા હતા, એ દીક્ષા લીધા પછી એ વિચારોમાંથી પણ નીકળી જાય. ક્યારેક જો એનો વિચાર આવી જાય તો એનું પ્રાયશ્ચિત લેવું પડે. ત્યાં મારા હાથ આવ વિચારમાં પણ કેમ આ દશા હોય તો એ સાધુની દશા ક્યાં આવે કે આ સંગ કાઢવા જાય. આ દશા એ જ વસ્તુ છે કે આપણે દરેકને પોતાની સ્થિતિથી જ માપતા હોઈએ છીએ, પોતાના લેવલથી, અને એને એ રૂપે જોતા હોઈએ છીએ. એટલા માટે આપણને એવું લાગે છે અરે ગ્રહસ્થ અવસ્થામાં તો ખેતી કરાવવાનો ઉપદેશ આખો બધું ઉપદેશ હતો. પાપે કરાવ્યા હતા, માથે પસંદ કાઢવાની તો આ ખેતી કરવાનો ઉપદેશ આપ્યો કે નહીં મશીને? તો ત્યારે તો એ આપ્યો હતો, એ તો પાપનું કામ હતું, તો શું કામ આપ્યો? એ દશા અલગ હતી. ચોથા ગુણસ્થાનનું નામ અવિરત સમ્યક્ત્વ છે. વ્રત નથી જે ગુણસ્થાનમાં, એટલે કે અણુવ્રતે ન હોય ને મહાવ્રતે ન હોય. જેમ કે સમ્યક દ્રષ્ટિ તો હતા, પાછા આત્મજ્ઞાની હતા. 24 તીર્થંકર જન્મથી આત્મજ્ઞાની હોય છે, પણ તેમ છતાંય તે એ દોષ ન કહેવાયો, કારણ કે એ ભૂમિકામાં એ દોષ નથી. અને 5મા ગુણસ્થાનનું નામ દેશ વિરત છે. 6ઠાનું નામ મહાવ્રત એટલે પ્રમત્ત વિરત છે. મહાવ્રત તો 6ઠા ગુણસ્થાનમાં હોય છે. બધા કરમ આજે પાછું શું કામ છે? હા, પુરુષાર્થ એ બતાવું છું. બધું ક્રમબદ્ધ પર્યાયમાં નક્કી છે. તો જયારે પુરુષાર્થ થાય, તમે એમ કેમ વિચાર, પેલો તો એ છે એવો વિચાર પણ જેને આવી જાય છે, બધું ક્રમબદ્ધ પર્યાયમાં નક્કી છે, બધું નક્કી છે. જો આમ છે તો પછી તમે બધા કામમાં આમ લઈ લો કે બધું નક્કી છે. ધર્મ એ નક્કી છે, બધું કર્મ એ નક્કી છે.
દુકાનદારી પણ નક્કી છે અને આત્મજ્ઞાન એ નક્કી છે. કોઈની પાસે આપવાના છે જયારે એ નક્કી છે, તો લેવાના એ નક્કી છે. પણ આપવાના હોય ત્યારે તો નક્કી લાગે છે અને લેવાના હોય ત્યારે પુરુષાર્થ લાગે છે. ફોન કરો ત્યાં એ છે કે અલગ અલગ ઘટનામાં અલગ અલગ સિદ્ધાંત ઘટિત નહીં કરો તો પછી બધા એક સરખો કરો. વાત સમજવા જેવી છે. સમ્યક દર્શન તો જયારે થવાનું છે ત્યારે થશે ને, તો મહેનત કેમ કરવા? કે બુદ્ધિપૂર્વક તો પુરુષાર્થ કરે અને એને ભવિતવ્યતા ઉપર છોડી દે. જેવી રીતે કે દુકાન પર કોઈ ગયા તો દુકાન પર જઈને બેસી ગયા, બસ આટલું કામ તો તમે કર્યું. અને હવે વેપાર થવો ન થવો, ઓછો થવો વધારે થવો, હવે એમાં તમે શું કરી શકો? પેડોમલજીએ દ્રષ્ટાંત આપ્યું છે, કોઈને પુત્રની પ્રાપ્તિ કરવી તો પેલા શું કરે કે લગ્ન કરે, તો આટલું તો એના લક્ષ્ય છે એ ઇન્ટેન્શનલી કરી શકે. અને બાકી પુત્ર થવો ન થવો એ બધું ભવિતવ્યતા ઉપર છોડે. 2 વર્ષે થાય, 5 વર્ષે થાય, હવે ત્યાં એ બધું ઉદય ઉપર છોડી દે. બસ એનું એટલું તો છે કે વિવાહાદી કરે. તો એવી રીતે તમે અહીંયા સાંભળો, વાંચો, એનો અભ્યાસ કરો, આ બધું તમે કરો. અને થવું ન થવું આત્મજ્ઞાન એ બધી કાળ પર છોડી દે. પછી એ કહે છે કે વિવાહાદી જે છે એ એનો ટાઈમ હશે ત્યારે થશે પાછા. લગ્ન ને એ બધું એ પણ એનો સમય આવશે ત્યારે થશે. જેમ છોકરા ત્યારે થવાના છે ત્યારે થશે, લગ્ન જયારે થવાના છે ત્યારે થશે. બીજું આમ હોય તો અમને મંજૂર છે, તો પછી તો બધા કામમાં એમ લઈને બધું જયારે થવાનું છે ત્યારે થશે. અને બધું જયારે થવાનું છે ત્યારે થશે એવું સ્વીકાર કરી લેવું, એનું નામ તો ધર્મ છે, એનું નામ પુરુષાર્થ છે. એટલે ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર એનું નામ પુરુષાર્થ છે. ત્યાં તમે આતુરતા ન રહી ને, ક્રમબદ્ધ પર્યાય બધું ક્રમબદ્ધ છે, બધું ક્રમબદ્ધ છે, પછી પુરુષાર્થની શું જરૂર છે? પછી પુરુષાર્થની જરૂર છે એટલે કારણ કે એનું નામ પુરુષાર્થ છે, સ્વીકારનું નામ પુરુષાર્થ છે. એક્સેપ્ટ કર્યું, સ્વીકાર કર્યો, એ પુરુષાર્થ. હવે એક્સેપ્ટ કર્યો. હા, પણ એક્સેપ્ટ કીધો કે વેરી જો મને સાથે એક્સેપ્ટ કરો કે વેરી વેરી એક મોડેલી તો ઉત્તર એક જ પુરુષાર્થ કરવાનો બહુ પુરુષાર્થ થયો. પુરુષાર્થ કરવાનો પુરુષાર્થ નહીં અને બંને માહિતી જતો. હા, બધામાં અંદર જતો. મને તાવ આવ્યો એટલે એક ભાઈ ખબર કાઢવા આવ્યા, તરત જ કીધું કે આ વેદની કર્મનો તમારો ઉદય ચાલે છે, એમાં અસાતા વેદની નો ચાલે છે, આની સ્થિતિ આટલી લાંબી હોય ને આમ હોય ને તેમ હોય, બધું બતાવી ગયા. 103 તાવમાં બધું આવું બધું બતાવ્યું સાંજે. પછી એમને 102 તાવ આવ્યો, 102 હતો. એમને મેં કીધું ખાલી આ વેદની કર્મ છે, તમે કહી દીધી કહો તમે ખબર નથી પડતી કે આ એ પીડાવું કેમ? કાલ તો ઉદય ઘટિત કરવા બધા, અને મારામાં તમે સાતાનો અને અસાતાનો ભેદ પાડીને ઘટિત કર્યો, એની સ્થિતિ બતાવી છે કર્મની પાછી. મેં તમને ખાલી વેદની જ બોલ્યો, તો બહાર નીકળો, આ બધી વાત નહીં કરો. અત્યારે ઘટિત કરો પછી બધામાં કરો, પોતાના ઉપર કરો, બીજાના ઉપર કરો ને. પહેલા તો ખાસ તો પોતાના ઉપર કરો, ખાસ પોતાનો. બીજાનાથી આપણને બહુ એટલો ફરક નથી પડતો. અનિલ અંબાણી પાસે 90,000 કરોડ છે કે 95,000 કરોડ છે, કોઈ ફરક નથી પડતો. એ બીજાના પર ઉદય કેવા ચાલે છે આપણે ઉદય જ્યાં બધી જગ્યાએ પોતે કમાયેલા એ બધા કોના? મારી મહેનત ના છે, તમારી મહેનત ના આટલા છે. એટલે આગળ ફ્લેટ લીધો, આટલો મોટો સારો ઘર લીધું, મારી મહેનત થી લીધું. હવે અનિલ અંબાણી પાસે 1 લાખ કરોડ છે, ઠીક છે, તો પુણ્ય ના ઉદય હોય તો હોય. તો એ તો એનું હવે 1 લાખ કરોડ નો પુણ્ય ઉદય, અને મારું આટલું એવું એ મારી મહેનત નું. એટલે આ જીવને બધું પોતાના મન ફાવે રીતે ઘટાડે છે, બંધાવી કમાય છે. એ સૌથી મોટો માયાચાર ચીટિંગ પોતાની સાથે કરે છે. એકલો એક બધા વિચારો કરી કરીને આ માયાચાર, એમાં કોઈ બીજા માણસની જરૂર નથી પડતી. માયાચાર કરે છે, મોટું કોઈ બીજાની જરૂર નથી પડતી કે કોઈ ભાવે મળે આ વાત કરું, એ તો બેઠો બેઠો જ વિચાર કરતો હોય છે. માયાચાર બોલવાનું બોલે. પૈસા તો હાથનો મેલ છે, પૈસા તો હાથનો મેલ છે. બીજા દિવસે સાબુ આપી એટલે ધોઈ નાખ, થોડોક મલ માર છે એ નથી તો મેલ છે તો ધોઈ નાખ ને. બોલવામાં મેલ છે, માનવામાં માલ છે. ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધાનો સ્વીકાર એનું નામ જ પુરુષાર્થ છે. અને એ પુરુષાર્થને ખરો પુરુષાર્થ કીધો છે. ક્રિયાકાંડ એ ધર્મનો પુરુષાર્થ નથી.
કારણ કે કોટી જન્મ તપ તપે જ્ઞાન બિન કર્મ જરે છે, જ્ઞાની કે છીન માહી ત્રિગુપ્તિ તે સહજ ટરે છે. કરોડો ભવ સુધી, એક ભવ નહીં, બે ભવ નહીં, કરોડો ભવ સુધી મુનિ ધર્મ અંગીકાર કરીને, વ્રતાદી પાળીને, શીલ સંયમથી રહીને જે કર્મોની નિર્જરા થાય છે, જ્ઞાનીને ત્રણ ગુપ્તિના બળ પર, આત્માની લીનતાના બળ પર એક જ ક્ષણમાં એ બધા કર્મ ઘટી જાય. એટલા માટે આ આત્મ સ્વરૂપની સ્થિરતાની જેટલી મહિમા છે એ મહિમા ક્રિયાકાંડને નહીં આપતી. આ વાત કે પાણી ગાળીને પીધું તમે કીધું, ઉકાળ્યું તું નતું ઉકાળ્યું, એ નહીં. પેલા અંદર આપી ગઈકાલે વાત કરી માનવ ધર્મ એટલો, માનવતાનો ગુણ એટલો ગુણ છે, અનંત ગુણ છે આત્મામાં, કેટલો ગુણ માનવતા. કોઈ માણસ પાણી માટે તરસ્યો છે તો પછી એ પૂછ્યું નહીં કે તું જૈન છે કે અજૈન છે, શ્વેતાંબર છે દિગંબર છે. પેલા નહીં કે મારા નજરની સામે થયું આપેલો ભાવ અંદરમાં જો ન આવે, આ ભાવ આ ભૂમિકામાં હું સાધુ નથી થયું, સાધુ થઈશ તો પછી ત્યારે એ ભાવ ન આવે તો ચાલે. સાધુ કોઈને ખવડાવતા પીવડાવતા નથી, કારણ કે પોતે બધું છોડ્યું છે, એ પોતાને ખવડાવતા પીવડાવતા નથી, એટલે એ ચાલે. પણ આ ભૂમિકામાં તો એ ભાવ આવવો છે, નિશ્ચયાવાસી નહીં થઈ જવાનું. એના માટે કેમ કે આજે કીધું પાણી નહીં પીવડાવું, કોઈને ખાવાનું નહીં ખવડાવું, કારણ કે પાણી પીવડાવું તો પછી એ પાણી પી પછી ખાવાનું તાકાત આવે, પછી એનો ઉપયોગ બીજી જગ્યાએ કરે, તાકાત આવે, કોઈને કુસ્તી લડવા જાય. ખોટા આપણે પાપના ભાગીદાર શા માટે બનવાનું? ખવડાવ્યું ત્યારે કુસ્તી લડવા ગયો ને, ખવડાવ્યું ન તો ઘરમાં બેઠો શાંતિથી. એમને મને જયારે એ દેખાણું કે આ જીવ ભૂખ્યો છે, મને એ ભાવ આવવો છે, એ પછી જે કરે એના ભાવને એ ભોગવે. એટલા માટે કીધું કે પોતાના ભાવ આવ્યા છે, શુભ ભાવ આવ્યો છે, કરી. અને એ જ કારણ છે આ બધું આપણને જ્ઞાન કોને આપ્યું? મહાવીર ભગવાને આપણને આપ્યું. કુંકુલાચાર્ય શાસ્ત્ર લખ્યા, શાસ્ત્ર જ્ઞાનીઓએ લખ્યા, અને એ શાસ્ત્ર પર આપણે ઝઘડાઓ કરતા હોઈએ, શ્વેતાંબર કે અમે સાચા, દિગંબર કે અમે સાચા. તો કુંકુલાચાર્ય એવું વિચાર નહીં આ બધા ઝઘડા કરશે એના કરતા ન લખવું, આપવું જ નથી, જવા દે, દુરુપયોગ કરે એની કરતા એનો. એ ભાવ આવ્યો તો લખી નાખ્યું, પછી જેના જે ભાવ, જેના જેવા ઉદય મૂકી દીધું. કહી દીધું જે સાંભળો સાંભળે, સારો લાગે, ખરાબ લાગે ને ખરાબ લાગે, ભગવાન લખી દીધું, જેમ લાગશે ભગવાન લખી દીધો. એનો ઉપયોગ કઈ રીતે કરે? ભલે તમે વેપાર કરતા હો પણ વેપારી નહીં બનો, ગ્રાહક બનો. ગ્રહણ કરો બધું, ગ્રાહક બનો. આપવાનું નથી, લેવાનું છે. એ વેપારી વૃત્તિ આપણે બધે ઘટિત કરી દઈએ છીએ, ખાલી દુકાન પૂરતી નહીં, બહાર નીકળ્યા પછી પણ તમે આમ કરો તો વધારે કરો, ક્યાંય કોઈને કઈ આપી તો દીધું માર્ગદર્શન, રાય, એડવાઇસ જે કઈ વગર માંગે કઈ પણ. એ છે પાછું એમાં પરિણામ કેવા રહે છે, માનને કુશળ જોઈએ છે. એક ભાઈ મને ગઈકાલે પ્રશ્ન પૂછ્યો, પક્ષી ભાઈ હતા, એમણે કોઈ ચર્ચા નીકળી હતી એવી રીતે છઠ્ઠા ગુણસ્થાન સાતમા ગુણસ્થાન, બે ના ડિફરન્સ ઓફ ઓપિનિયન હતા. એટલે ભાઈ કે મારે પછી કે તમને કહું કે સાહેબ સહન નહીં થયું, એટલે ડૂચી પકડવી જ પડી મારે, એમ કે ડૂચી પકડી, કારણ કે સાતમા ગુણસ્થાન ને છઠ્ઠા ગુણસ્થાન દુખેતો હતો. અને મેં કીધું હવે આ શાસ્ત્ર એટલા માટે તમે એકલા ક્યારેય કરતા નહીં, કારણ કે મારી પાસે જે બેઠા ત્યારે જ કરવો, પાછળથી નહીં કરવો પછી. કારણ કે પેલા પૂછી તો બીજી વર્ષ આવતો નથી. હવે એટલે મેં પૂછ્યું કે ભાઈ કેમ નથી આવતા, કે આવું છૂટું છે ગુણસ્થાન જતા કરે, એટલે પછી મારે બહુ છે પકડવી પડે ને પછી એક ભાવ આવી ગયો ગુસ્સામાં, આવું શું કરવાનું? એટલે એ કે તમે સ્વાધ્યાય કરતા હો ત્યારે એ તમારા ભાવને તપાસતા રહેવાના, ક્યારેક તમે એમાં લખી જવાય, ગમે લખી જવાય. એ આ બધું કરીને પણ આ પ્રેરણા લેવાની નહીં. ભલે તમે કોઈને કહી દીધું પણ મેં કઈ કર્યું જ નથી, આ બોલનાર કોણ છે? આ હું નથી, ઉદય છે, કર્મના ઉદય થી આ શબ્દો નીકળે છે. તમે આજે આ બહુ સારી વાત બોલ્યા, એ સમયે આત્માને જાગૃતિ હોય, આ વાત મને નથી, આ વાત મને ક્યાં કીધી?
મને નથી કીધું પછી મને એનો આનંદ શું કામ થવો જોઈએ, મને એનું અભિમાન શું કામ થવું જોઈએ? કોઈ એવા કર્મનો ઉદય તો ના શબ્દો નીકળી ગયા હતા. આ તો એ ઉદય નહીં નીકળેલા વાણીના, આ વાણીના વખાણ છે. હું વાણી થોડો છું, હું આત્મા છું. આત્મા વાણીથી જુદો છે, મનથી જુદો છે, વચનથી જુદો છે, કાયાથી જુદો છે. તો આ વાણીથી પણ જુદો જ છે ને, નિશબ્દ છે, નિશબ્દ. એટલા માટે આ મારા વખાણ નથી. જેને હું આત્મા અને એના અંદર જ પૂરું ઇન્વોલ્વમેન્ટ, અટેચમેન્ટ, પૂરો એંગ્રોસ થયેલો છે, એને પછી એ સિવાયના જે કંઈ પણ છે એના વખાણમાં કે એને અંદરમાં સ્પર્શે નહીં. આ તો આમ ખરેખર બતાવું તો રોજની અપેક્ષા પણ બહુ સરસ દેખાવ છે. બીજા દિવસે ક્લાસમાં આવતા હતા એના કરતા આજે સરસ દેખાવ છે. તો આનંદ આવે, સદરૂપા દેખાવ છે. સતત દુઃખ થઈ ગયું. ખાલી દાખલો આપું ને, એક્ઝામ્પલ ખાલી ક્લાસમાં, તો એ આમ 2 સેન્ટેન્સ બોલું તો પહેલામાં થોડું આનંદ, બીજામાં થોડુંક આમ દુઃખ, અંદર આમ થોડું તો સ્પર્શે જ છે. અને એ સમયે જાગૃતિ, તમે બહુ સારા લાગો છો, આ શરીરને કીધું, હું આત્મા છું, મન નથી કીધું. તમે બહુ કદરૂપા લાગો છો, આ શરીરને કીધું, મન નથી કીધું. બેમાં સમતા એવું નથી. આ ધર્મ, આમાં કયું પાણી ઉકાળેલું પીવાનું, કયું ગાળીને પીવાનું. વાત એ કહે છે કે પહેલી પ્રાયોરિટી તમે આ વસ્તુની આપો. એ ચારિત્રની કેટેગરીમાં જશે, આ શ્રદ્ધામાં જશે. શ્રદ્ધા વગર ચારિત્રમાં આવશે કેવી રીતે? ચારિત્ર તો થર્ડ સ્ટેપ છે, છેલ્લું સ્ટેપ છે. આપણે બધા સમ્યક દર્શન વગર દીક્ષા લઈ લેવા વાળા ઊંધામાંથી લટકી ગયા છે. ચારિત્ર એ પગ છે, દ્રષ્ટિ અહીંયા છે, સમ્યક દર્શન આ ચારિત્ર છે. દેખાતું નથી, સમ્યક દર્શન નથી થયું, દ્રષ્ટિ નથી ખોલી અને ચાલવાનું ચાલુ કરી દીધું. આંખ બંધ છે, પાટા બાંધેલા છે, ચાલે છે, ઠોકરો ખાવાના છે. પેલા દેખતા થઈ જાઓ, પછી ચાલતા થાવ. નહીં ચાલો તો ચાલશે, પણ દેખતા થઈ જાઓ. કમ સે કમ ઠોકરો દેખા. બાળકની અવસ્થા આવી છે, પેદા થાય, જોવાનું બધું ચાલે નહીં. જયારે સમજ આવે કે હવે ચાલવું છે, સંદેશ આવે ત્યારે ચાલશે. આવી રીતે એ જ રીતે દ્રષ્ટિ પેલા છે. દ્રષ્ટિનો અર્થ એ જ છે. દ્રષ્ટિનો અર્થ દ્રષ્ટિ એટલે એમાં ધ્યાન નહીં, જ્ઞાન. સમ્યક દ્રષ્ટિ શ્રદ્ધા. અને શ્રદ્ધામાં જ્ઞાન ઇન્ક્લુડ છે. પહેલા જ્ઞાન પછી કારણ કે જ્ઞાન વગર એ કીધું સિક્કો કોના ઉપર માર્યો, જે જ્ઞાન હતું એના ઉપર છે. ક્રમ કઈ છે ને, જ્ઞાન, દર્શન, શ્રદ્ધા અને ચારિત્ર. આ જ ક્રમ છે. આપણે 3 ઢગલી કરીએ છીએ, દર્શન, જ્ઞાન, ચારિત્રની ઢગલી. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની ઢગલી કરીએ છીએ. જયારે સમ્યક લાવે ત્યારે સમ્યક દર્શન પેલા આવે, સમ્યક જ્ઞાન પછી આવે, સમ્યક ચારિત્ર પછી. અને જયારે દર્શન જ્ઞાન ચારિત્ર બોલે તો એમાં જ્ઞાન પેલા, દર્શન પછી, ચારિત્ર પછી. એનું કારણ છે આગળ આવશે. ખાલી હું 7 મિનિટમાં કરાવી દઉં, આવી છે એટલે કે એ જ્ઞાન અત્યારે તમને છે, આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું ને, પણ એને સમ્યક જ્ઞાન કહેવાય. જયારે શ્રદ્ધા સાચી થશે, તમને શ્રદ્ધા થશે ને, ત્યારે એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય. હા, ના, શ્રદ્ધા થશે ત્યારે, આચરણમાં તો ન પણ આવ્યું હોય, શ્રદ્ધા થશે ત્યારે માન્યતા પણ થઈ. એટલે કે રાષ્ટ્રપતિની સિગ્નેચર વગર કાયદો બનતો નથી. એટલે જે ખરડો પસાર થાય છે એ ખરડામાં એ રાષ્ટ્રપતિની નીચે કામ કરનારા 500 લોકોએ એ લખી દીધું અને રાષ્ટ્રપતિને આપ્યું, તો રાષ્ટ્રપતિએ બધું વાંચ્યું અને પછી એમાં રાષ્ટ્રપતિનું કામ, પછી એમાં વિચાર કરવાનું કંઈ નથી, સિગ્નેચર જ કરવાનું છે. પણ જયારે એમને બધા વિચારો મંજૂર નથી તો એ પાછા આપે છે 500 લોકોને કે ફરીથી વિચાર કરજો. તમારે વિચાર જ કરવાનો છે, વિચાર મારે નથી કરવાનો, મારે સિગ્નેચર જ કરવાની છે. જ્ઞાનના અંદર વિચારો ચાલતા હોય છે અને એ જ્ઞાન શ્રદ્ધાની પાસે જાય છે. શ્રદ્ધા એમાં સિક્કો મારે છે. એ સિક્કો મારે છે ત્યારે એ જ્ઞાન જે છે એ સમ્યક જ્ઞાન કહેવાય છે. એના પેલા તો જ્ઞાન જ રહી છે.
કાયદો નથી કહેવાતો, જેમ સિગ્નેચર વગર કાયદો નહીં કહેવાય, એની કોઈ વેલ્યુ નહીં. સિગ્નેચર થયું ત્યારે એની વેલ્યુ. તો એવી રીતે શ્રદ્ધા થઈ ત્યારે એ જ્ઞાન સમ્યક જ્ઞાન કહેવાયું. તો શ્રદ્ધાના બળ ઉપર જ્ઞાન સમ્યક જ્ઞાન થયું ને, એટલા માટે સમ્યક દર્શનને પેલા લીધું, સમ્યક જ્ઞાન ને પછી સમ્યક ચારિત્ર્ય પછી. ત્યારે સમ્યક થવાની વાત હોય ત્યારે એ રીતે લેવાનું, અને ખાલી પ્રોસેસ એની હોય ત્યારે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર્ય. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન જ્ઞાન છે. હા, સમ્યક દર્શન ગયા પછી જ્ઞાન લીધું, પછી સમ્યક જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. આત્મજ્ઞાન આ જ્ઞાન પુસ્તકનું જ્ઞાન. એટલે સેકન્ડમાં ડેફિનેટલી સમ્યક અનુભવ પૂર્વકનું જ્ઞાન. પેલા એ જાણ્યું હતું કે ગોળ મીઠો છે, શબ્દોથી જાણ્યું હતું. એમાં ગ ને કાનો માત્રા ને પછી અળ ને એ ગોળ કહેવાય, એ જાણ્યું શબ્દોથી, એ બધું જાણ્યું. ગોળ તેનાથી બન્યો છે એ જાણ્યું, કે શેરડીનો રસ કાઢ્યો અને એમાંથી પછી ગોળ બન્યો એ જાણ્યું. પછી એ જાણ્યું કે ગોળ કોઈ ચાખ્યો છે એમની મોઢેથી સાંભળ્યું એ ગોળ કેવો હોય, કે બહુ મીઠો હોય, બધું જાણ્યું. આ બધું જ્ઞાન. આમાં અનુભવ કેમ? જયારે એ ગોળ ને લઈને પોતે મોટા મૂક્યો એમના અનુભવ, એનાથી જે જ્ઞાન થાય બસ એ આત્મજ્ઞાન. એ બીજા સમય છે. એ પહેલા સમય સમ્યક દર્શન. સમ્યક તરફ કેવી રીતે સમ્યક દર્શન કે આ જ ગોળ કદાચ થિયરિટિકલ સમજો ને, બધી વસ્તુ થિયરિટિકલ વાંચીને કે કલેક્શનમાં સમ્યક દર્શન. અને આત્મજ્ઞાન થયા પહેલા પણ જ્ઞાન હોય, પણ એ જ્ઞાન પછી રહે, પણ એ જ્ઞાનની વેલ્યુ વધી ગઈ. હા, એ જ્ઞાન અનુભવપૂર્વક નું થયું ને. અહીંથી સાંજે 5 વાગે રાજધાની એક્સપ્રેસ મુંબઈ થી દિલ્હી જાય છે, આ વાતનું તમને જ્ઞાન છે. અને એક વાર તમે ટ્રાવેલ કર્યું અને દિલ્હી પહોંચ્યા પછી જ્ઞાન જતું નથી, જ્ઞાન રહ્યું, ઉલટું વધારે સ્ટ્રોંગ થયું, કારણ કે અનુભવપૂર્વક નું જ્ઞાન. પેલા જ્ઞાન હતું એમાં અનુભવ નતો, હવે અનુભવ સહિત નું જ્ઞાન છે. પેલા સાંભળ્યું હતું, હવે સાંભળેલું. એવી રીતે આ ગુરુના મુખે સાંભળ્યું, શાસ્ત્રમાંથી વાંચીને સાંભળ્યું, અને યુક્તિઓથી વિચાર કરીને એનું સ્વરૂપ જાણ્યું, અંદરથી વિચાર કરીને. અનુભવ નતો. આગમ મારી છટાળા જે લખી ચોથી એમાં મેં લખ્યું છે, આગમ પઢા ગુરુ કો સુના અર કિયા સાધન યુક્તિકા પર આત્માનુભવ વિના પાયા નહીં તથ મુક્તિકા. આ 3 કામ તો કર્યા. આગમ પઢા, ગુરુ કો સુના और किया साधन युक्तिका, युक्तिओથી વિચાર કરીને આત્માના સ્વરૂપનો વિચાર નિર્ણય કર્યો. અનુભવ વગર મોક્ષનો માર્ગ નહીં. એક વસ્તુ બાકી એ અનુભવો પછી આ પણ છૂટી જાય છે, આ પણ છૂટી જાય છે. એટલે જ કૃપાળુદેવ કહે છે ભણેલું ભૂલી જાય. ભણેલું તું જે દિવસે ભૂલી ગયો એ દિવસે તું પામવાની નજીક છે. તું પામવાની નજીક છે. એટલે એમાં એ કહેવાય, તમારામાં જ નથી કીધું કે ભણેલું ભૂલે પામવાની તૈયારી. એટલે તમે તો પછી પામવાની તૈયારીમાં છો, પનિશમેન્ટ. બીજા દિવસે ક્લાસમાં આવશો ત્યારે કે ભૂલી ગયા તો લાવો, જતું આપણે કઈ લાવજો. એટલે આ તો એવા જીવની વાત છે કે જે બિલકુલ કિનારા પર આવ્યા છે ને, હવે એ પૂરેપૂરું થિયોરી કે પ્રેક્ટિકલમાં આવી ગયા છે. આ શબ્દોમાં હવે રમવામાં રસ નથી. આ શબ્દોની રમતમાં હવે ફીલ કરવું, હવે અંદર આવવું છે. બહુ ફેલાયું, હવે સમેટી લેવું. હવે કામ થઈ ગયું આપણું, હવે સમેટી લો. ખરી શાંતિ એમાં છે, પણ સમેટવામાં છે. ગ્રાહક આવ્યા છે, પેલી સાડી કાઢી, બીજી કાઢી, ત્રીજી કાઢી. પેલા કે 10, ગ્રાહક કે છે બસ, ના હજી લો. કોઈ બતાવે છે 5, 10, 15, 20 ના પાડે તો, કારણ કે ખબર છે કે આ 50 સાડી આવી રીતે ફેલાઈ જઈશું તો પછી ખાવાનું થશે, આટલી ફેલાઈ ચલો એકાદ લઈ લઈએ. નહીં લઈએ તો કેવું લાગશે? આ વેપાર લઈને ચાલુ મૂકી દીધી, કામ પતી ગયું, સાડી લેવાઈ ગઈ, કામ થઈ ગયું. હવે સમેટી સમેટીને પછી શાંતિથી બેઠા તો એવી શાંતિ ત્યાં નથી પાછી. એટલે ફેલાવવામાં એ શાંતિ નથી જેટલી સમેટવામાં છે. આ બધું જ્ઞાન અત્યારે આપણે ફેલાવી છીએ, પછી સમેટી લેવાનું. સમેટી તો પોતાનો વિજય જાય થઈ જાય, બધું આખું ફેલાવેલું એક જગ્યા કેન્દ્રિત થઈ જાય. હા, કેન્દ્રિત.
તો આમાં તો કેમેરા જોવામાં તો આનંદ છે, આનંદ જ ઉતારે છે. સમીપમાં તો આનંદ બધું ભણેલું છે એ ભણેલામાં ક્યારેક અટકી જાય છે, એટલા માટે ભણેલું ભૂલી જવાનું કીધું. હા, આમાં અટકવું નહીં. લક્ષ્ય આનું યાદ રહેવું જોઈએ કે આ ભણ્યું હતું એ શા માટે ભણ્યું હતું. પ્રાપ્ત થઈ જવી જરૂર છે. આ તો નકશો છે. મારે ગંગાનું પાણી પીવું છે, પણ ગંગા ક્યાં છે મને ખબર નથી, એટલે મેં ગંગા નદીનો નકશો જોયો અને ભારતના નકશામાં એ જોયું કે ગંગા ક્યાં છે, અને એ નકશે ચાલીને હું ગંગા નદી સુધી પહોંચી ગયો અને ત્યાં પહોંચી ગયો. બસ હવે પાણી સામે છે, હવે મારે પાણીને પીવાનું છે, પછી ત્યાં નકશો ખોલીને જોવાનું નથી. આનું કામ અહીંયા સુધી હતું. બસ એ નકશાનો વિચાર પણ વિકલ્પ પણ કરવાનો નથી કે નકશો ક્યાં ગયો મારો. મારી યુદ્ધ હતી. બધું ઈઝી છે. બે વસ્તુની જરૂર છે, ત્યાં સુધી પહોંચ્યા પેલા નકશો બહુ જ જરૂરી છે, નહીં તો પાણી નહીં મળે. અને ત્યાં પહોંચી ગયા પછી જો નકશો હજી પકડીને રાખ્યો તોય પાણી નહીં મળે. હા, તરસ્યા બે પ્રકારના જીવ તરસ્યા રહી જાય છે. તે નકશો બહુ જોઈએ. આ તો ઓટોમેટિકલી થાય જ છે. જયારે પાણી એને જોયું ત્યાં તો થઈ જ જાય, પછી વહેલું લાગે જ નહીં ને. આ તો કાર્ય કરવાની જરૂરત જ સાચી વાત છે, ન લાગે. એવી રીતે જેને આત્મા મળ્યો હોય એને પછી સહજ રૂપે પછી આ બધું ખેંચાઈ જાય ને આત્માનું આકર્ષણ. અનુભવ નથી થયો ને એટલા માટે. અનુભવ થયા પછી તો બધું સરળ છે, સીધો રસ્તો છે, સાફ છે. આ બધું રસ્તામાં પડ્યું છે, વરસાદ જ. તો આ પ્રશ્ન બહુ મહત્વનો છે. 4 લાઈન છે, વાંચી લઉં છું અને પછી તમારા કોઈ પ્રશ્ન હોય તો એ છે. પ્રત્યેક પર્યાય સુનિશ્ચિત છે, તેમ છતાં પુરુષાર્થની જરૂર છે. એનો અર્થ એમ સમજવો કે ક્રમબદ્ધ પર્યાયની દ્રઢ શ્રદ્ધા થવાથી પર્યાય તરફની થઈ દ્રષ્ટિ હટે છે તથા દ્રવ્ય તરફ દ્રષ્ટિ જાય છે. આ જે વાત કરી બધું નક્કી છે, તો હવે છોડી દો. તમારે આત્માનું કલ્યાણ કરવું તો તમારું જે બાનું હતું એ બાનું તમારું સોલ્વ થઈ ગયું. આ સૂચે તો જ્યાં કોઈ સંભાળનાર નથી. આ બધું પર્યાયની યોગ્યતા અને ઓટોમેટિક વ્યવસ્થા છે. કોઈના દ્વારા સંભાળવામાં આવતી વ્યવસ્થા કરતા ઓટોમેટિક વ્યવસ્થા વધારે પ્રામાણિક હોય છે. બ્રહ્મા જગતને ચલાવે એ જગતનું મેનેજમેન્ટ એટલું પ્રોપર નહીં હોય. મહાવીર ભગવાન જગતને ચલાવે એનું મેનેજમેન્ટ એટલું પ્રોપર નહીં હોય જેટલું પ્રોપર મેનેજમેન્ટ ઓટોમેટિક જગતનું હોય છે. વજનનો કાંટો લઈને કોઈ વ્યક્તિ કોઈને તોડવા માટે ઉભો હોય, ત્યાં બેસી ગયો ત્યાં ફૂટપાથ પર વજન કરે છે, એ કોઈના દ્વારા જે વજન કરવામાં આવતું હોય એ અને એ રેલવે સ્ટેશન પર મૂકવામાં આવેલું મશીન જે ઓટોમેટિક મશીન છે, સિક્કો નાખો અને મશીન માંથી વજન નીકળે, એની પાસે તમારું ભવિષ્ય થોડું લખેલું હોય. તો આ જે બધું એમાં નાખો બહાર આવી જાય. એમાં જે ઓનેસ્ટી હોય છે એ આમાં નહીં હોય. આમાં 56 ના 55 54 એ થઈ જાય કે એવું પણ થઈ જાય. પેલામાં તો 54.5 તો 54.5 જ પાછું ઓટોમેટિક છે ને, કોઈના દ્વારા કરવામાં આવતી. બીજું એ કે આ પ્રામાણિક ન પણ રહી શકે. 10 જણાના વજન કર્યા હોય 5 પાસે પૈસા લઈને 5 ને ફ્રીમાં કરી આપે, એવું પણ કરે. પેલું મશીન એ કામ નહીં કરે, એ કામ કરશે. એ તો 10 રેટ હોશે તો 10 ના 10 સિક્કા એના પેટમાં હશે. આ ક્યારેક એવું કરે કે 10 માણસ તોડે, 10 માંથી 10 ના પૈસા લઈ લીધા, માલિક ને પાછા 8 ના જ આપ્યા, 2 ના પોતા પર કરે, એવું કરે. મશીન આવું નહીં કરે. ઓટોમેટિક વ્યવસ્થા વધારે પ્રામાણિક હોય છે અને આ જગત આખું જે છે એ ઓટોમેટિક છે. આમાં કોઈ બાંધછોડ નથી ચાલતી. ઇવન અહીંયા સુધી કે જેણે મશીનને ડોનેટ કર્યું છે એને પણ પોતાનું વજન કરવું હોય તો રૂપિયાનો સિક્કો નાખવો પડશે. એનામાં એ જ થિયરી લાગુ પડશે.
એવી રીતે જેને તત્વજ્ઞાનને આપણને ડોનેટ કર્યું છે એવા મહાવીર ભગવાનને પણ કર્મોની થિયરી સેમ અપ્લાય થઈ હતી. કાનમાં ખીલાન આ બધી જે ઘટનાઓ, કર્મ તો બધા માટે એક સરખા, થિયરી સેમ છે. ડોનેટ કરવા વાળા માટે પણ આ જ થિયરીથી પાસ થવું પડે કે 30 વર્ષ સુધી હજી અઘાતી કર્મ ઉદયમાં હતા તો હજી રહેવું પડ્યું, પછી મોક્ષે ગયા કેવળ જ્ઞાન પછી. ડોનેટ કર્યું તો શું થઈ ગયું? તત્વજ્ઞાન તો સેમ છે. એટલા કારણે છે બહુ મુશ્કેલથી દ્રષ્ટિ છૂટે છે ભગવાન તરફથી. અને આવા ભગવાન ઉપરથી દ્રષ્ટિ કેમ હટાવી, જેમને આવી સાચી વાત બતાવી છે. ન્યાયિક ભાવના લક્ષ્ય ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય છે. ખરેખર ન્યાયિક ભાવનું લક્ષ્ય થવું એ જ પુરુષાર્થ છે. આ પુરુષાર્થ એનું નામ છે. આ બધું ક્રમબદ્ધ છે તો હવે બસ ખાલી જોઈએ રાખો. એના માટે ક્રમબદ્ધ નથી કીધું. બધું ક્રમબદ્ધ છે એટલે હવે તમારે એના પર જોવાની જરૂર જ નથી. હા, સમજાની વાત. આ બે પ્રકાર છે કે બધું જે થવાનું છે બધું નક્કી છે. નક્કી છે તો જે થઈ રહ્યું છે જોઈ રાખો, એક એ. અને બીજું કે બધું થવાનું નક્કી છે તો પછી હવે વિકલ્પ પણ છોડી દો અને પોતાનામાં આવી જાય બીજું કામ કરે. પછી એને છોડાવવા માટે આ વાત કીધી છે. તો એને જોવાનું શું કામ રમત છે. ખાલી પાછા અટકી તો ગયા ને, પાછા પેલા અટકતા લાવ ફેરફાર કરું, આમ કરું આમ કરું આમ કરું, અને હવે પાછા અટકી ગયા કે બધું યોગ્ય છે. યોગ્ય છે લાવ કેવું યોગ્ય છે જોઈ લો. પાછા પરમાં જ અટક્યા છે. એ યોગ્ય ને જોવાના વિકલ્પ રહી ગયા. ફેરફાર કરવાનો ભાવનો ચડી ગયો. અત્યારે આ વસ્તુ છે, જો આ વસ્તુ સીધી છે અને આ વસ્તુ અત્યારે આ સીધી છે અને આ વસ્તુ કેવી છે, એટલે વાત સીધી કરવાનો વિકલ્પ આવશે. આ સીધી છે આ સીધી છે, બધું બરાબર. સેકન્ડ સિસ્ટમ એ જ હતું નથી, ફર્સ્ટ થઈ ગયો બધું. આ ઠીક છે, આ બધું બરાબર છે. ઠીક છે જોવાનું. સેકન્ડ સ્ટેપ એ જ હતો. આ કોઝ હતું, પેલું ઇફેક્ટ હતું, કોઝ એન્ડ ઇફેક્ટ. આ કોઝ એ હતું કે બધું નિશ્ચિત છે એટલે દ્રષ્ટિ હટી તો એની ઇફેક્ટ એ થઈ કે દ્રષ્ટિ પોતા તરફ આવી. ઓટોમેટિક બીજું કામ જ એવું છે. જીવ જયારે એમ માને છે કે પ્રત્યેક પર્યાય ક્રમ નિયમિત છે ત્યારે પર્યાયમાં રહેલી કર્તૃત્વ બુદ્ધિ કરે છે. આ પણ આપણા હાથમાં નથી. પર્યાય, દરેક પર્યાય ઉદય અનુસાર એને કર્મના ઉદય અનુસાર સ્વતંત્ર જાણે. એના ઉપરથી મેં તમને કીધું કે તમને અત્યારે તમે ગુસ્સો કરો, અત્યારે તમે ગુસ્સો નથી કરતા તો ગુસ્સો કરો, નથી કરતા તો ગુસ્સો કરો. 10 વાર કીધું ગુસ્સો કરતા જ નથી. અને કોઈ વખત એટલો ગુસ્સો કર્યો છે 10 લોકો રોકવા વાળા હોય તો રોકાતા નથી. કે નહીં કરો તોય કરો છો. શું કામ કરો છો? એક બાજુ તમને ના પાડે છે તો એ તમે કરો છો, એક બાજુ તમે કરવાનું ગુસ્સો છે તો એમ નથી કરતા. બીજી વાત છે, 9 વાગે કેટલો ગુસ્સો કરવાનું કીધું કર્યો નહીં, 10 વાગે ઘરે જઈ કેટલો ગુસ્સો કર્યો, રોકવા વાળા તો રોકાય નહીં. આવું કેમ કરો છો? કારણ કે ગુસ્સો એ તમારા હાથમાં. 9 વાગે જયારે એવા કર્મના ઉદય ન હોય તો તમે કોઈ 10 વાર કે તો તમે ગુસ્સો નહીં કરો. 10 વાગે એવા કર્મના ઉદય છે તો તમને ગુસ્સો આવવાનો છે. આનું નામ ક્રમબદ્ધ કરી દે આવવાનું. એ ભાવ બાંધો છો એના ઘણા કારણે બંધાય છે. નવા તો એના કારણે બંધાય છે કે હવે તમે એમાં જોડાણ કર્યું ત્યારે તમે એ વાતને સ્વીકારી નહીં કે ઉદય અનુસાર આવવા વાળો ભાવ છે. તમે એમ માની લીધું મને ગુસ્સો આવ્યો, આજ મેં ગુસ્સો કર્યો, બહુ કર્યો, મેં નહીં. આ તો ઉદય અનુસાર આવવા વાળો ભાવ છે. ઉદય અનુસાર આવવા વાળો ભાવ છે. કર્મ નહીં, કર્મ તો છોડવાના તો ગુસ્સો બંધ થાય. કર્મ કરવાથી તો ગુસ્સો થાય છે. કરવાનું કોઈ પણ આ ક્રિયા કાન વાળની અંદર માં ઘૂસી ગઈ છે કે કઈ ક્રિયા કરવાની કર્તૃત્વ બુદ્ધિ ચડતા પર્યાય તરફથી દ્રષ્ટિ પણ હટે છે
જ્ઞાયક ભાવમાં દ્રષ્ટિ કેન્દ્રિત થાય છે. જ્ઞાયક ભાવ એટલે પ્યોર ઇટર્નલ નેચર ઓફ ધ સોલ, એનું નામ છે જ્ઞાયક ભાવ. એ આત્માનું સ્વરૂપ કેવું છે એ પણ સમજવા જેવું છે. આ ક્રમબદ્ધ પર્યાયને સમજીને પછી જો તમને એવો વિચાર આવે કે મારું હજી સંસાર પરિભ્રમણ અનંતકાળ સુધી થવાનું છે, તો વિચાર આવે એ ક્રમબદ્ધ પર્યાયમાં જ આવશે ને. તમને એની પ્રાયોરિટી જો હોય, કોઈ પણ વિચાર થોટ એક્ટિવિટીઝ જે છે ને, કોઈ પણ આવે છે જાય છે, આવે છે જાય છે, એ રહેવાય નથી. હું આત્મા અનંતકાળ સુધી રહેવાનું છે. જે રહેવાનું છે એની મહિમા હોય, આ ભાવોની મહિમા ન હોય. એ તો આવી જેવા વાળા ભાવ છે, એ મારા મહેમાન છે. એને વધારે ભાવ હજી આપીશ તો રોકાઈ જશે પાછા. એને ભાવ નથી આપવાનો, ઓટોમેટિક ક્રોધ જશે. દ્રષ્ટિ પોતાના ઉપર આવે. ઘરના મેમ્બરો હસબન્ડ છે, વાઇફનો હસબન્ડ બની જશે, વાતો કરતા મહેમાન આવ્યા ને ધ્યાન ના કરે, મહેમાન જતા રહેવાના છે, રહેવાનું નથી. એ સ્થિતિ છે કે જયારે એ પર્યાય અને એ દ્રવ્ય પર્યાય જયારે દ્રવ્ય સાથે તલ્લીન થઈ ગઈ હોય તો ક્રોધાદી ભાવ રૂપી મહેમાન આવે તો એ રહેવાનું નથી, પછી જતા રહેવાના છે. કારણ કે આત્મા તો અટેન્શન તો એના પોતાના ઉપર જ છે, પ્રાયોરિટી એને આપી જ નથી ભાવોને. આની પ્રોસેસ છે. આના અંદર જો થોડું પણ ડગી જવાય તો જીવ સીધો પાપમાં જઈને પડી જાય. એટલે તલવારની ધાર પર ચાલવા જેવી આ વાત છે. નહીં તો અનંત પરિભ્રમણ થશે, 5 પરાવર્તન થશે. પરિભ્રમણ કરી રહ્યા છે તો એ અનંત પરિભ્રમણમાં એ 5 પરાવર્તન રૂપ જે પરિભ્રમણ છે એ કેવું છે તો એ સાંભળી લેજો, કરી રહ્યા છે. હવે નહીં કરી આત્માનું કલ્યાણ તો પછી હજુ કેવું થશે એ પ્રશ્ન આગળ નથી. પરાવર્તન કેટલા પ્રકારના છે, કયા કયા લિંગ છે એ લેશું આપું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોએ સૌવસાણમ